Recording in progress. ઓકે તો હેલો એવરીવન. પ્રતિલિપિ ક્રિએટર્સ પ્રોગ્રામ ની બીજી સિઝનનો આજે ત્રીજો દિવસ છે. આજનો આપણો ટોપિક જેમ પહેલા પણ શેર કરવામાં આવ્યું હતું કે એપિસોડ્સ રાઇટિંગના રિલેટેડ છે. આખો દિવસ આજનો આપણો એ જ છે ને એની અંદર સેક્શન 1 છે વધુ એપિસોડ્સ કેવી રીતના લખવા. તો આપણે પહેલા જોઈ લીધું કે પ્લોટ્સ શું છે, પ્લોટ્સ કઈ રીતના ઘડવા છે, કઈ રીતના જે ટ્રેન્ડિંગ પ્લોટ્સ છે એ બધા યુઝ કરવાના છે આપણે, જેનાથી વાચકો વધારે આપણી જે ધારાવાહિક લખીએ એના સાથે કનેક્શન ફીલ કરશે. અને એમાં જ ક્લિફ એંગર છે, હુક્સ છે, એ કઈ રીતના ઉમેરવી એના વિશે ચર્ચા કરી. અને એની પછી આપણે જોયું કે પહેલા 10 ભાગ, પહેલા 15 ભાગ, પહેલા 3 ભાગ અને મુખ્યત્વે પહેલો જ ભાગ કેમ આટલો ઇમ્પોર્ટન્સ ધરાવે છે. આપણે પહેલા ભાગમાં એવું નથી કરવાનું કે ધીરે ધીરે સ્ટોરી આખી બિલ્ડ થાય. આપણે પહેલા જ ભાગમાં સસ્પેન્સ વાળી ઘટના દેખાડવાની છે. કેરેક્ટર્સની લાઈફ ચેન્જિંગ મોમેન્ટ જે હોય એ જ પહેલા ભાગની અંદર શો કરવાની છે. કારણ કે પહેલા જ ભાગમાં જો હૂક આવી જશે, બહુ બધા સવાલો આવી જશે, તો વાચકો એક પછી એક બધા ભાગ વાંચશે. ધીરે ધીરે શરૂઆત થતી હોય, પહેલા ભાગમાં હજી ખાલી એક જ કેરેક્ટરનો ઇન્ટ્રો આવ્યો હોય, બીજા ભાગમાં બીજા કેરેક્ટરનો ઇન્ટ્રો આવ્યો હોય, એ લોકોની નોર્મલ લાઈફ જ હજી ચાલતી હોય, તો ત્યાં એવું કોઈ પણ એલિમેન્ટ નથી સ્ટોરીની અંદર કે વાચકને આગળ વાંચવા પ્રેરે. એટલે આપણે પહેલા જ ભાગમાં, જેમ કે એક એક્ઝામ્પલ સ્ટોરીનું લઉં કે કોલેજ લાઈફ કપલ છે, અને પહેલી જ વાર કોલેજમાં મળે, તો એ પહેલી વાર જે મળે છે એ ફર્સ્ટ એપિસોડ હોઈ શકે, અથવા સ્લો બર્નિંગ રોમાન્સ હોય તો કોઈક એવી મોમેન્ટ આગળ જતા આવવાની હોય કે જ્યાંથી એ લોકોની તકરાર થાય, અથવા જે લવ છે એ સ્ટાર્ટ થાય, અથવા એવી કોઈ કોન્ફ્લિક્ટ ઘટના બને કે જ્યાંથી એ બંને કેરેક્ટર વચ્ચે ઝઘડો થાય, અથવા કોઈ એક કેરેક્ટર બીજા કેરેક્ટર પર ગુસ્સો થઈ જાય. એક સ્ટોરીનું એક્ઝામ્પલ આપું તો એમાં કોલેજ લાઈફ કપલ જ છે, અને 12મા કે 13મા ભાગે એ જે કપલ છે, એમાં કોલેજમાં ફ્રેશર પાર્ટીનું ઇવેન્ટ બતાવેલી છે, અને ત્યાં જે હીરો છે એ હિરોઈનને પ્રપોઝ કરે, પણ સમહાવ અમુક રીઝન્સથી હિરોઈન ત્યારે ના પાડે કે મતલબ એ આ બાબતમાં એને સ્વીકાર્ય નથી આ પ્રપોઝલ. પણ એવી કોઈ ઘટના બને છે કે હીરો છે એ ભૂલમાં હિરોઈન ઉપર પડે અને એક્સિડેન્ટલ કિસ થાય છે એ લોકોની. પણ આ જે ઘટના બની, અત્યાર સુધી હિરોઈનને પણ હીરો પર ઓકે હતું, મતલબ એને કોઈ પણ પ્રકારનો ગુસ્સો કે એવું નહોતું. એ એકચ્યુઅલી ખુશ હતી કે એના માટે પણ કોઈકને આવી ફિલિંગ્સ હોઈ શકે, ભલે એને ના પાડી છતાં પણ એ ખુશ હતી. પણ આ જે એક્સિડેન્ટલ કિસ બની એના લીધે ત્યાંથી હિરોઈન છે હીરો પર ગુસ્સો કરે અને ત્યાંથી આખી સ્ટોરી ચેન્જ થાય છે. તો આ 13મા કે 14મા ભાગમાં આવે છે આ વસ્તુ આખી, અને એની પહેલા નાના નાના ઇન્સિડન્ટ્સ હોય છે. તો આપણે જેમ વાત કરી કે પહેલા ભાગમાં જ એવી કોઈ ઘટના આવવી જોઈએ, તો બની શકે કે હવે કોઈક નવા લેખક હોય, અથવા જે આટલા બધા ટાઈમથી લખે છે, એમને પણ કંઈક આઈડિયા હોય, તો એ વિચારશે કે કઈ ઘટના પહેલા ભાગમાં ઉમેરવું. પછી આપણે ભલે ને જેમ આપણે ઘણા મૂવીઝ કે સિરિયલ્સમાં પણ જોતા હોય કે પહેલા ખાલી નાનકડી કોઈક એક સસ્પેન્સ વાળી ઘટના બતાવી દે, પછી ડાયરેક્ટ એવું બતાવે કે 20 વર્ષ પછી અથવા 10 વર્ષ પછી, અથવા પાસ્ટમાં જવું હોય તો 10 વર્ષ પહેલા, આટલા ટાઈમ પહેલા, કેવું કંઈક બતાવે, અને પછી સ્ટોરી સ્ટાર્ટ થાય આખી. તો આપણે પણ આવું કરી શકીએ છીએ, કારણ કે શરૂઆત જ જો વાચક વાંચશે અને ત્યાં જ ક્વેશ્ચન્સ બધા આવી જશે, તો એ પછી આગળ વાંચવાનો છે. પછી એને ઇન્ટરેસ્ટ આવશે જ કે આ કેરેક્ટરની સ્ટાર્ટિંગ લાઈફ કેવી હતી, એ બધું જ વાંચશે. પણ શરૂઆતમાં જ જો સ્ટાર્ટિંગ લાઈફ બતાવે અને કોઈ પણ કોન્ફ્લિક્ટ ન હોય, સસ્પેન્સ ન હોય, ક્લિફ એંગર, હુક, આ કશું જ ન હોય, તો એ ત્યાંથી બોર થઈને વાર્તા છોડી શકે એવું બને. એટલે આ બધી બાબત ખૂબ ઇમ્પોર્ટન્સ છે, અને આ બધું આપણને હવે ખ્યાલ છે કે શરૂઆતના 15 ભાગ, 20 ભાગ આ બધા કેટલા ઇમ્પોર્ટન્સ ધરાવે છે. અને પછી આપણે આટલા જ ભાગ નથી લખવાના, આપણે તો હજી ઘણી આગળ વાર્તા લઈ જવાની છે. આપણો ટાર્ગેટ તો 80, 100, 150 પાર્ટ સુધીનો હોવો જોઈએ. કારણ કે જો આપણો ગોલ વધારે હશે તો આપણે 150 ભાગ લખવાનો તમારો ગોલ હોય, અને તમે 100 ભાગ સુધી લખી શકો તો વેલ ડન છે. એમાં 50 ભાગ તમે ઓછા લખ્યા, એનાથી નિરાશ થવાની જરૂર નથી. તમે 100 ભાગ સુધી પહોંચ્યા, એ જ સૌથી મોટી બાબત છે. એટલે ગોલ હંમેશા વધારે રાખવાનો જોઈએ, જેથી તમે 60%, 70% જેટલું પણ અચીવ કરો, તો એ તમે ઘણું સારું 90% પ્લસ તમારા માર્ક્સ કહેવાય એ બાબતમાં. એટલે વધુ એપિસોડ્સ કેવી રીતના લખવા, એ જ આપણો પહેલો વિષય છે આજનો. અને એની અંદર સબપ્લોટ્સ અને ઘટનાઓ આપણે વાત કરી ગઈકાલે કે પહેલા 10 ભાગ, 15 ભાગમાં સબપ્લોટ્સ અને ઘટનાઓ જે મુખ્ય લીડ કેરેક્ટર સાથે જરૂરી ન હોય ને, એને અવોઇડ કરવી જોઈએ.
પણ પછી પાછળ જતા તો આપણને એની જરૂર પડવાની જ છે, કારણ કે આપણે લાંબી ધારાવાહિક લખવાની છે. અને સ્ટાર્ટિંગમાં જો બંને મેલ, ફિમેલ કેરેક્ટર કે જે પણ કેરેક્ટર્સ હોય મુખ્ય, એની સાથે વાચકો એક રિલેશન બિલ્ડ કરી દે, એમના હૃદયમાં એ કેરેક્ટર્સ વસી જાય. પછી બીજા કેરેક્ટર્સ પણ એવા આપણે જોઈશે, જે વાચકોના મનમાં વસી જાય. અને એ કેરેક્ટર્સ પણ વાચકોને એમની સાથે શું થયું એ આગળ વાંચવું હોય, જાણવું હોય. તો સબપ્લોટ્સ અને ઘટનાઓ આ તમને વધુ એપિસોડ્સ લખવામાં બહુ મદદ કરશે. અ, પણ એમાં અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે સબપ્લોટ્સને તેમની પોતાની વાર્તાઓ આપો. એ સબપ્લોટ્સ એટલે કોઈ નાનકડી ઘટના નથી. ખાલી કોઈક એક નાનકડું ફેમિલી ફંક્શન થયું, કોઈ ફેસ્ટિવલ છે, તો આ એક નાનકડી ઘટના છે, પણ એ સબપ્લોટ નથી. સબપ્લોટ એક મજબૂત સ્ટોરી લાઈન આખી હોય, એ પણ ટૂંકી વાર્તા કહી શકાય, અથવા મુખ્ય જે પ્લોટ હોય એની સાથે આખી પેરેલલ ચાલતી હોય એવું પણ બને. ફોર એક્ઝામ્પલ, ટાર્ઝન ધ વન્ડર કાર મૂવી હતું, બધાને જ ખ્યાલ હશે, ઘણું ફેમસ છે. અને જ્યારે નાના હતા ત્યારે બધાને જોવું ગમતું પણ હતું. એમાં અજય દેવગન હોય છે, પણ મેઇન સ્ટોરી એના છોકરાની હોય છે. તો અજય દેવગનની સ્ટોરી જે છે એને ખાલી એક જ લાઈનમાં પતાવી દીધી એવું નથી કર્યું. એમણે અજય દેવગનની જે બેક સ્ટોરી હતી, કઈ રીતના એનું મર્ડર થયું, એ જે બધા પ્લાન કરીને એનું મર્ડર કરેલું, એ બધું બતાવેલું છે. પણ એ થોડુંક સ્પીડમાં પૂરું કરેલું છે. અને પછી એનો છોકરો મોટો થાય અને એની જે આખી સ્ટોરી છે, એ કાર આખી બનાવે, ફરીથી એનો કારની ઉપર વર્ક કરે અને વ્યવસ્થિત સારી કાર બનાવે. અને પછી એ કાર દ્વારા અજય દેવગન જે છે એ બધું બદલો લેવાનું સ્ટાર્ટ કરે. તો આની સાથે એ જે છોકરાની જર્ની છે એ બતાવી છે, એની લવ સ્ટોરી બતાવી છે. તો એની લવ સ્ટોરી છે, અજય દેવગનની જે સ્ટોરી હતી, એ બધા નાના-નાના સબપ્લોટ્સ છે, પણ એને વ્યવસ્થિત રીતે શો કરેલા છે વાર્તાની અંદર. તો આ રીતના આપણા સબપ્લોટ્સમાં પણ પોતાની વાર્તા હોવી જોઈએ એની અંદર. અને આ સબપ્લોટ્સ પણ પાત્રો દ્વારા લીડ થવા જોઈએ. લેખક તરીકે આપણે નથી બતાવવાના એ પ્લોટ્સને. સબપ્લોટ પણ જે પાત્રની વાર્તા હોય એના દ્વારા આગળ વધવી જોઈએ. તમે મુખ્ય પાત્રને સબપ્લોટ આપેલો હોય કે સાઈડ કેરેક્ટર્સને સબપ્લોટ આપેલો હોય, તો તમારે ઓટોમેટિક એમને જ આપી દેવું જોઈએ. એટલે કે પાત્રોના હાથમાં કલમ આપવી જોઈએ અને એ વિવિધ ઘટનાઓ દ્વારા સબપ્લોટ આગળ વધતા હોવા જોઈએ. નેક્સ્ટ છે સબપ્લોટ અને મુખ્ય પ્લોટને જોડો. આ કેમ કામનું છે? તો કે તમારા કોઈક સાઈડ કેરેક્ટર્સ હોય, તમે એમને એમનો સબપ્લોટ આપેલો હોય, પણ એમની જે વાર્તા હોય એ કોઈ મુખ્ય કેરેક્ટર્સ કે મુખ્ય વાર્તા સાથે મેચ જ ન થતી હોય કોઈ પણ જગ્યાએ, તો એ અલગ વાર્તા થઈ જશે. એ તમારી વાર્તામાં કેમ તમે યુઝ કરી છે એનો કોઈ મીનિંગ નહીં રહે. ફોર એક્ઝામ્પલ, તમે એવી કોઈ સ્ટોરી બનાવેલી હોય કે જ્યાં સ્ટાર્ટિંગમાં લવ ટ્રાયેંગલ હોય અને પછી બંને કેરેક્ટર જે કપલ હોય એ લોકો છૂટા પડી ગયા હોય અને એમને નવા-નવા કેરેક્ટર્સ મળે, જેમની સાથે એકચ્યુઅલી એમની સ્ટોરી સ્ટાર્ટ થાય. તો બે અલગ આખી સ્ટોરી બની ગઈ. હવે ત્યાં કોઈક વચ્ચે જો કનેક્શન નહીં હોય મુખ્ય સ્ટોરીમાં, તો એ બે અલગ-અલગ સ્ટોરી વાચકો વાંચતા હોય એવું ફીલ થશે. ને એ બે અલગ-અલગ સ્ટોરી હોય, જો બંને અલગ-અલગ કેરેક્ટર સાથે મેચ થયા અને એમની પોતપોતાની લવ સ્ટોરી ચાલતી હોય અને એમાં કોઈ એકબીજા સાથેનું કોન્ફ્લિક્ટ જ ન હોય, તો પછી એ બે અલગ-અલગ સ્ટોરી લખવાની હોય. એને એક સ્ટોરીમાં લખવાનો કોઈ મીનિંગ નથી. એટલે તમે જેટલા પણ સબપ્લોટ ઉમેરો, જેટલા પણ સબપ્લોટ એવા આપો સાઈડ કેરેક્ટર્સને, કે એ બધા કોઈક રીતે મુખ્ય પ્લોટ લાઈન સાથે જોડાયેલા હોય. તો એ મુખ્ય પ્લોટ લાઈનને અસર કરશે. અને એ મુખ્ય પ્લોટ લાઈનને અસર કરશે એટલે ઓટોમેટિક જે આપણા મેઈન કેરેક્ટર્સ છે એના ઉપર અસર થશે. એમના જે રિલેશન હોય, એમના સંબંધ હોય, એમને જે કોન્ફ્લિક્ટ ચાલતા હોય, ઓટોમેટિક એના ઉપર એ પ્લોટ છે એ અસર કરવાનું સ્ટાર્ટ કરશે. એટલે તમારી સ્ટોરી પણ વધારે સારી રીતે ડેવલપ થશે. નેક્સ્ટ છે તણાવ વધારવા. તો કે અ, જ્યારે આપણે અલગ-અલગ ટેન્શન ઉમેરવા હોય, કોન્ફ્લિક્ટ્સ ઉમેરવા હોય, ત્યારે સબપ્લોટનો ઉપયોગ સારી રીતે કરી શકાય. અને ઘણીવાર આગળ શું થવાનું છે, મતલબ હવે અ, કોઈક નવું ટર્ન આવવાનું છે સ્ટોરીમાં, તો એને સબપ્લોટ તરીકે નાની-નાની ઝલક આપી શકાય સ્ટોરીની અંદર. અ, જેમ કે કોઈક એક્ઝામ્પલ લઈએ કે ટાર્ઝન ધ વન્ડર કારમાં તો એક્ઝામ્પલ લઈએ, તો એમાં જે પેલું ટાર્ઝનનું કીચેન લગાવેલું હતું આઈ થિંક કારની અંદર, તો એને શરૂઆતમાં બતાવેલું છે કે થોડીવાર હલતું હોય, પણ એ કશું થતું નથી સ્ટોરીમાં. પણ એ જે થોડુંક હલતું બતાવવામાં આવે છે, એના આધારે આપણને ઓડિયન્સને ખ્યાલ આવે કે કંઈક થવાનું છે એના લીધે આગળ સ્ટોરીમાં. તો આવા ટાઈપનું પણ તમે કંઈક કરી શકો, જેથી ટેન્શન રીડર્સની અંદર વધે કે શું થવાનું છે આગળ. તો આ પણ સબપ્લોટને ઝલકના રૂપમાં બતાવવાની એક ટીપ છે કે તમે સ્ટાર્ટિંગમાં ધીમે-ધીમે બતાવો, પછી એને ભવિષ્યના સંકેત આપતા-આપતા આખો સબપ્લોટ એડ કરો કે શું થવાનું છે. તો આ રીતના વાચકો સ્ટોરી સાથે પકડાઈને રહેશે કે એ લોકો નેક્સ્ટ પાર્ટ તરત વાંચશે કે શું થઈ રહ્યું છે આગળ. નેક્સ્ટ છે સપોર્ટ બનાવો.
સબપ્લોટ્સ મુખ્ય વાર્તાને લંબાઈ આપવા અને નવા સંઘર્ષ આપવા માટે હોવો જોઈએ. જો કે મુખ્ય પ્લોટ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ બની જાય અને મુખ્ય પ્લોટને જ ઓવરટેક કરી દે, એવું ન થવું જોઈએ. એ કામ આપણું છે. આપણે એ માટે કલમ આપણા હાથમાં રાખવાની છે અને સબપ્લોટ્સને સબપ્લોટ તરીકે જ યુઝ કરવાના છે. અ એવું કોઈક તમે સાઈડ કેરેક્ટર લીધું હોય, જેને તમે સબપ્લોટ આપેલો હોય, પણ પછી એવું બને કે વાચકોને મુખ્ય તમે એનો જે સ્ટોરી લાઈન હોય એ એવી વધારે સારી બિલ્ડ કરી હોય કે વાચકોને એમની સ્ટોરી લાઈન વાંચવી વધારે ગમે મુખ્ય કેરેક્ટર્સ કરતા. તો આ ટાઈમે હવે તમને રીડર્સ તો કમેન્ટ આપવાના જ છે. એટલે તમને એ વાંચીને જ ખ્યાલ આવી જાય કે કયા કેરેક્ટર્સના નામ વધારે કમેન્ટમાં યુઝ થયા છે, કયા કેરેક્ટર્સ સાથે શું થયું એ જાણવામાં વાચકોને વધારે રસ છે. તો આ ટાઈમે તમારે એવું ન કરવું જોઈએ કે મુખ્ય કેરેક્ટર્સને તમે દબાવી દો અને પેલા કેરેક્ટર્સની સ્ટોરી વધારે બનાવી દો, કારણ કે બધાને એ વાંચવી ગમે છે. તમે સ્ટોરી જે કેરેક્ટર્સથી સ્ટાર્ટ કરી છે, તમારે મુખ્ય લીડ તો એમને જ રાખવા પડે. હા, તમે એવું ચોક્કસ કરી શકો કે જે સબ કેરેક્ટર સાઈડમાં રહી ગયા હોય એને પણ તમે પેરેલલ લીડ બનાવો અને એમની સ્ટોરીને વધારે સારી રીતે ડેવલપ કરીને મુખ્ય સ્ટોરી લાઈન સાથે સારી રીતે એટેચ રહે એવું કરો. એટલે કે એ સબપ્લોટ ઓવરટેક કરવાની જગ્યાએ તમારા મુખ્ય પ્લોટ સાથે જ કનેક્ટ થઈ જશે અને તમારી સ્ટોરી ઓટોમેટિક લાંબી બની જશે. એટલે આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. અહીંયા બે એક્ઝામ્પલ એવા છે કે જેમ કે દિયા ઓર બાતી હમ. તો આની અંદર સબપ્લોટ તરીકે ઘણી બધી વસ્તુઓ છે. મેઇન સ્ટોરી લાઈન તો સંધ્યાનું કેરેક્ટર હતું ને એના આજુબાજુ જ છે કે એને આઈપીએસ ઓફિસર બનવું હોય, પણ એના ફેમિલીમાં ટ્રેજેડી ઇન્સિડન્ટ્સ બને અને એના માતા પિતાની મૃત્યુ થાય અને એનો ભાઈ જે છે એ એની બેનના લગ્ન કરાવી દે. હવે અહીંયાથી એના બેનની આખી જર્ની સ્ટાર્ટ થાય કે કઈ રીતના એનું સપનું હતું એ તૂટી ગયું, એક હાઉસવાઈફ બની ગઈ. પણ અહીંયા સબપ્લોટ તરીકે એના હસબન્ડની બેક સ્ટોરી પણ બતાવેલી છે કે એ નાનપણમાં એના પર જવાબદારી આવી ગઈ અને એને દુકાન ચલાવવી પડી. એ પોતે ભણેલો નથી, છતાં એ કઈ રીતના એની વાઈફની સ્ટ્રગલ જુએ છે અને એને ભણવા માટે પ્રેરે છે અને એની સાથે ઉભો રહીને ફેમિલીની વિરુદ્ધ પણ જાય છે. તો આ બધા જે નાના નાના સબપ્લોટ્સ છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફેમિલી છે એટલે બીજા બધા કેરેક્ટર્સ પણ હોવાના છે. તો એ બધાના સબપ્લોટ્સ પણ છે. એક બેસ્ટ એક્ઝામ્પલ આમાં આપીએ તો સૂરજના સૌથી નાના ભાઈ અને સંધ્યા જ્યારે ભણતી હોય છે કોલેજમાં, ત્યારે એક કેરેક્ટર હોય છે. એ કેરેક્ટર એ સંધ્યાની ફ્રેન્ડ હોય છે. ને અહીંયા પેરેલલી એ જ કેરેક્ટરને સૂરજનો જે સૌથી નાનો ભાઈ હોય છે એને પસંદ હોય છે. મતલબ એ બંને એકબીજાને ડેટ કરતા હોય છે. તો અહીંયા જુઓ કે સૂરજનો સૌથી નાનો ભાઈ છે એ તો કોઈ જગ્યાએ મેઇન લીડમાં પણ નથી, એ તો સાઈડ કેરેક્ટરમાં છે. છતાં એની જે લવ સ્ટોરી છે એમાં જે સેકન્ડ કેરેક્ટર છે એને સંધ્યા સાથે કનેક્ટ કરેલું છે, એની ફ્રેન્ડ છે એ રીતના. તો આ રીતના તમારા કોઈક ને કોઈ કેરેક્ટર્સ કે તમારે જે સબપ્લોટ્સ ઉમેરવા હોય એ કોઈક રીતે મેઇન સ્ટોરી લાઈન સાથે કનેક્ટેડ હોવા જોઈએ. તો એ તમારા વાચકોને પ્રેરશે કે કેમ કે આપણા વાચકો મુખ્ય સ્ટોરી લાઈન શું છે એ જોવા માટે આવેલા છે. એમને બીજા બધા કેરેક્ટર સાથે આટલું એટેચમેન્ટ નથી, પણ એ એટેચમેન્ટ થાય એ આપણે જોવાનું છે. એને કઈ રીતના કરી શકાય? મુખ્ય કેરેક્ટર્સ અને મુખ્ય પ્લોટ સાથે જોડીને. અને સબપ્લોટ્સમાં અમુક જેમ વાત કરીએ ને કે લાપતા લેડીઝ પણ એક સારો એક્ઝામ્પલ છે સબ કેરેક્ટર્સ અને સબપ્લોટ્સ માટે. તમે અત્યારના બહુ ફેમસ છે, ઘણા બધા જોયું હશે આઈ થિંક. તો એમાં એક જ વસ્તુ એવી છે કે સબપ્લોટ્સ અલગ અલગ કેરેક્ટર્સ બતાવેલા છે. જે મેઇન હિરોઈન છે એને રેલવે સ્ટેશન પર તે 2-3 કેરેક્ટર મળે છે જે એને સંભાળે છે. ત્યાં એ દુકાને કામ કરે છે અને એ જે મેઇન લેડી જે છે દુકાનવાળા એ એને ઘણું બધું સમજાવે છે લાઈફનો. 2001નો અને આઈ થિંક બિહાર કે ઉત્તર પ્રદેશનો આસપાસનો એરિયા બતાવેલો છે. 2001નું વર્ષ બતાવેલું છે એટલે ઘણી પાછળની સ્ટોરી બતાવેલી છે. છતાં એમાં સ્ટાર્ટિંગમાં જ તે જ્યારે ફિમેલ લીડ હોય એ લગ્ન કરીને સસુરાલ જતી હોય ને એ ખોવાઈ જાય છે રેલવે સ્ટેશન પર. તો ત્યાં એને પૂછવામાં આવે કે તારા હસબન્ડનું નામ શું છે? તો એ નથી કહેતી, એ ખાલી મહેંદી બતાવી દે છે. એ ત્યાં બતાવે છે કે એનું નામ નથી લેતી, પણ આખી સ્ટોરીમાં જે એનું ડેવલપમેન્ટ થાય છે કેરેક્ટરનું, ને એન્ડમાં જ્યારે એના હસબન્ડ એને ફાઇન્ડ કરતો હોય ને એ પણ એના હસબન્ડને જોઈ જાય સ્ટેશને, ત્યારે એના હસબન્ડને નામથી બોલાવે છે અને દૂરથી ઓળખી જાય છે. તો આખું ત્યાં લેખક કોઈ રીતે કહેવા નથી આવ્યું કે જુઓ એનું આટલું મોટું ડેવલપમેન્ટ થઈ ગયું કે એના હસબન્ડનું પહેલા નામ નહોતી લેતી હવે નામ લે છે. ઓટોમેટિક સીન દ્વારા એ વસ્તુ ક્રિએટ કરી છે અને ત્યાં આપણને ખ્યાલ આવી જાય કે આટલી લાંબી સ્ટોરીમાં એ કેરેક્ટર કેટલું ડેવલપ થઈ ગયું છે.
ને એ નાના-નાના સબપ્લોટ થ્રુ, નાની-નાની ઘટનાઓ, નાની-નાની વાતચીત દ્વારા એ આખી વસ્તુ સ્ટોરીની અંદર બ્યુટીફુલી બતાવી છે. એટલે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જોઈએ આપણે કે આપણે લેખક તરીકે કશું નથી બતાવવાનું. લેખક તરીકે સબપ્લોટ્સને નથી શો કરવાના. સીન દ્વારા, ઘટનાઓ દ્વારા એ વસ્તુ બતાવવાની છે. તો આ વસ્તુ સિમ્પલ લાઈનમાં એમ કહીએ ને કે આપણે જેમ અલગ-અલગ મુખ્ય વાનગી હોય બધી, તો એની અંદર સ્વાદ ઉમેરવા, રસ ઉમેરવા માટે ઘણા બધા મસાલા નાખતા હોય છે. તો એવી રીતના જ ત્યાં મસાલા જે સામગ્રી બધી હોય ને, એ સબપ્લોટ આપણી સ્ટોરી માટે છે. બીજું એક ઉદાહરણ છે કે જો આપણો મુખ્ય પ્લોટ સિરિયલ કિલર આસપાસ ફરતો હોય, તો એ જે સબપ્લોટ હોવા જોઈએ ને, એ સિરિયલ કિલરનો પરિવાર હોય અથવા એના નજીકના લોકો આસપાસ હોઈ શકે, અથવા એના ભૂતકાળ આસપાસ હોઈ શકે, અથવા સિરિયલ કિલર છે એટલે બાય ડિફોલ્ટ એ હોય જ તે કે ઓફિસર પણ હોવાના, પોલીસ ઓફિસર કે કોઈ પણ પ્રકારના જે આ બધા જે મર્ડર થતા હોય એ ફાઇન્ડ કરતા હોય. તો ઓફિસરનું પર્સનલ લાઈફ શું છે, એની લવ સ્ટોરી શું છે, એનું ફેમિલી શું છે, એના સાથે કનેક્ટેડ હોય અને એ કનેક્શન પાછું મુખ્ય પ્લોટ સાથે કનેક્ટેડ હોય. તો આવી રીતના આપણે સબપ્લોટ વિચારવા જોઈએ કે જેનાથી મુખ્ય જે સ્ટોરી લાઈન છે એ વધારે ડેવલપ થઈ શકે અને વધારે આકર્ષક બની શકે. એટલે ટૂંકમાં તો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ થીમમાં તમે લખતા હો, તેમાં કોઈ ચોક્કસ નિયમો નથી. લેખક ક્યારેય કોઈ નિયમ માટે બંધાયેલો નથી. તમને જે વસ્તુ વ્યવસ્થિત લાગે એ રીતના તમારે લખવાનું છે. પણ અમુક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે આ વસ્તુ વાસ્તવિક લાગશે, વાચકોને રિયલ લાગશે, વધારે રસપ્રદ સ્ટોરી બનશે, તો તમે એ રીતના વધારે સારું ડેવલપમેન્ટ કરી શકો. એટલે વાર્તા અને વાચકો માટે એમ કહે ને કે એક રસપ્રદ ડીશ બનાવવા માટે તમે વિવિધ થીમ, વિવિધ પાત્રો, વિવિધ સબપ્લોટ ભેગા કરીને લાંબી ધારાવાહિક બનાવી શકો છો. અ, બીજું એક ઉદાહરણ અહીંયા લખ્યું છે, હું વધારે ડિટેલમાં નહીં જાઉં એમાં. ખાલી એક સિંગલ લાઈન છે કે અર્જુન અને માયા નામના 2 કેરેક્ટર છે. એમની લવ સ્ટોરી દાર્જિલિંગના કોઈ ચાના બગીચા આસપાસ ખીલે છે. આવો કોઈક નાનકડો પ્લોટ લાઈન છે અને એમની લવ સ્ટોરી લખવાનો આઈડિયા છે. તો એમાં કેવા-કેવા સબપ્લોટ્સ હોઈ શકે? તો એક તો જગ્યા, સ્પેસિફિક સબપ્લોટ્સ હોય. દાર્જિલિંગ એરિયા બતાવેલો છે, ચાના બગીચા આગળ ખીલતી લવ સ્ટોરી હોય. તો તમે જગ્યા વિચારો. મુંબઈ હોય તો મુંબઈ શહેરને રિલેટેડ સબપ્લોટ, સંઘર્ષ એવું બધું બતાવવું જોઈએ. ત્યાંના લોકોની માનસિકતા, વિચારશૈલી કેવી હોય. દાર્જિલિંગ એરિયા છે, તો ત્યાંના લોકોની માનસિકતા, વિચારશૈલી કેવી હોય. તો આ બધું બાબતો તમે રિસર્ચ કરો ને, તમે જે જગ્યાનું લખવા માંગો, તો રિસર્ચથી તમને એ એરિયા વિશે ખ્યાલ આવે અને એરિયા વિશે જેટલું તમને વધારે ખ્યાલ હોય, નોલેજ હોય, તમે વાર્તા વધારે વાસ્તવિક એટલી જ બનાવી શકો અને વાચકોને વધારે કનેક્શન લાગશે કે આ તો કોઈક રિયલ સ્ટોરી જ બનતી હોય એવું ફીલ થશે. તો અહીંયા આપણે વાત કરીએ કે કેવા સબપ્લોટ્સ આવી કોઈક લાઈન હોય, પ્લોટ લાઈન તેમાં બની શકે. એક તો પરિવારની અપેક્ષાઓ સામે અર્જુનની સ્ટ્રગલ હોય કે અર્જુનને કંઈક બીજું કામ કરવું હોય. પણ પરિવાર જેમ કે દાર્જિલિંગ છે અને ચાના બગીચા બતાવેલા છે. તો પરિવાર બની શકે કે અ, વર્ષોથી એક જ કામ કરતું હોય, પેઢીઓથી ચાના તે બગીચા હોય ને એમાં જ કામ કરતા હોય એ લોકો. તો પરિવારની અપેક્ષા એવી હોય કે અર્જુન પણ એ જ બાબતને આગળ લઈ જાય. પણ અર્જુનને કંઈક બીજું કામ કરવામાં રસ હોય. તો આ કંઈક સ્ટ્રગલ છે. જે માયા કેરેક્ટર છે એનું સિક્રેટ ભૂતકાળ હોઈ શકે. હવે એક વસ્તુ એ છે કે જેમ કે આ એક લાઈન છે ને, તો અહીંયા જેટલા પણ ઓથર્સ જોડાયેલા છે એ બધાને જ આ લાઈન ઉપર સ્ટોરી લખવાની કહીએ ને, તો દરેકની સ્ટોરી અલગ બનશે. અ, હા, ઘણીવાર એવું બને કે પ્લોટ લાઈન સેમ હોઈ શકે. એ કોપી કેસ પણ ન કહેવાય કારણ કે પ્લોટ લાઈન સમાન હોઈ શકે. પણ સ્ટોરી લાઈન દરેકના વિચારો અલગ છે, દરેકના મગજ અલગ છે, દરેકના દિલ અલગ છે, દરેકનું વિચારવાની રીત અલગ છે, દરેકના અનુભવ અલગ છે, એમની લાઈફમાં શું જોયેલા છે. આપણે એવું વિચારીએ ને કે આપણે સ્ટોરી તો કાલ્પનિક રીતે બનાવીએ છીએ. પણ આપણને જ ન ખ્યાલ હોય કે ઓટોમેટિક આપણી સાથે આપણે આટલા વર્ષોથી જે બી અનુભવ જોયા હોય, આસપાસ લોકોને જોયા હોય, ઓટોમેટિક બાય ડિફોલ્ટ આપણી સ્ટોરીમાં કોઈક ને કોઈક રીતે આવી જ જાય. કારણ કે આપણે જે જોયેલું હોય, જે આંખોથી જોયેલું હોય, સાંભળેલું હોય, એના આધારે જ આપણા વિચારો બનતા હોય છે. અ, અને આપણે જેમ સપના જોઈએ તો સપના પણ આપણે જોતા નથી. આપણે જે વસ્તુ મહેસૂસ કરેલી છે, જે વિચારેલું છે, એના આધારે ઓટોમેટિક બનતા હોય. તો એવી રીતના આપણી સ્ટોરી પણ ઘણીવાર આપણે બધા જે સબપ્લોટ્સ કહીએ કે સંઘર્ષ કહીએ કે રહસ્ય કહીએ તો આપણને આપણું દિમાગ એવું નથી કહેવાનું કે આટલા વર્ષો પહેલા આવું કંઈક બનેલું હતું. ઓટોમેટિક આપણને એ ઘટનાથી આપણું દિમાગ આવા વિચાર નવા આપવા લાગે. એટલે દરેકની સ્ટોરી લાઈન અલગ બનવાની છે. પણ અમુક બાબતો એવી હોય જેમ કે પરિવારની અપેક્ષાઓ સામે કોઈ કેરેક્ટરની સ્ટ્રગલ. તો નોર્મલી આપણે ઘણા બધા લોકો સાથે બી જોતા હોઈએ છીએ. ફેમિલીમાં આવું બનતું હોય. તો આવું કોઈક વસ્તુ દરેકની સ્ટોરીમાં હોય એવું બને. પણ દરેક લેખકની બતાવવાની રીત અલગ હોય. દરેકની એ ઘટના જે છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ ધરાવે છે સ્ટોરીમાં એ વસ્તુ અલગ હોય.
જેમ કે કોઈ સિક્રેટ ભૂતકાળની વાત હોય તો દરેકના ભૂતકાળ અલગ હોવાના છે. દરેકનું સિક્રેટ રિવીલ કરવાની રીત અલગ હોવાની. દરેકના સિક્રેટ નાના મોટા અલગ અલગ હોવાના છે. તો એ બધી બાબતો છે જ તે કે તમે એવું ન વિચારવું જોઈએ કે આ બધી બાબત તો નોર્મલી દરેક સ્ટોરીમાં હોય તો હું કેમ લખું. અમુક બાબતો જેમ કે લવ સ્ટોરી છે તો દરેકના આપણે જેમ લવ સ્ટોરી લખતા હોય તો લવ સ્ટોરીમાં અમુક વસ્તુ ફિક્સ જ હોવાની છે કે કેરેક્ટર ને જ્યારે લવ થાય ત્યારે એની ફિલિંગ્સ કેવી હોય એ શો થવાનું હોય. બંને એકબીજાને પ્રપોઝ કરે અથવા લવની ફર્સ્ટ ટાઈમ બંનેને ફીલ થાય કે બંને એકબીજાને કહે કે હા હું તને પ્રેમ કરું છું. તો એ વસ્તુ અમુક વસ્તુ તો હોવાની જ છે સ્ટોરીમાં. પણ એ કઈ રીતના શો થાય છે, કેવી પરિસ્થિતિમાં શો થાય છે એ વસ્તુ એ અલગ અલગ હોવાની છે. તો આપણે પાછા આપણી મેઇન લાઈન પર આવી જઈએ કે સબપ્લોટ્સના અલગ અલગ આઈડિયાઝ અહીંયા જે છે. તો દાર્જિલિંગનો ચાનો બગીચો બતાવેલો છે. તો એવું બની શકે કે ચાના બગીચામાં કામ કરતા લોકો હડતાલ પર જાય. આ રેન્ડમ આઈડિયાઝ છે સબપ્લોટ્સ માટેના. બગીચામાં જગ્યા માટે પડોશી સાથે તકરાર થાય. કોઈ ઇવેન્ટ હોય જ્યાં મતલબ ચાના બગીચા બતાવેલા છે, દાર્જિલિંગ એરિયા છે. તો ટી માટેની કોઈ સ્પર્ધા થતી હોય ત્યાં. અર્જુનનો કોઈ ફ્રેન્ડ હોય, ફેમિલીનું સિક્રેટ રહસ્ય હોય, કેરિયર અને પ્રેમ વચ્ચે સંઘર્ષ હોય, હેલ્થ ઇસ્યુ આવી શકે, જૂના પાર્ટનરનું ફરીથી રિટર્ન હોઈ શકે, છુપાયેલું કોઈક ટેલેન્ટ પેશન હોઈ શકે, આર્થિક સમસ્યા, સ્પેશિયલ ઇવેન્ટ, સેમ ટાઈપની હોબી હોય, રુચિ હોય એવું બની શકે જેથી તમે કેરેક્ટર્સને જેમ કે કોઈકને મોર્નિંગ વોક પર જવું ગમતું હોય તો બંને કેરેક્ટર્સને ગમતું હોય એવું બની શકે. અને એ રીતે તમે નાની નાની ઇવેન્ટ્સ બતાવી શકો કે એ કઈ રીતના ભેગા થાય છે, કઈ રીતના રોજ મળે છે. તો આ પણ કંઈક હોઈ શકે. ગેરસમજ, મિસકોમ્યુનિકેશન, કોઈક પાત્રનો પ્રભાવ એટલે કે ઇન્ફ્લુઅન્સ કરતું કોઈક પાત્ર હોય. આપણે નોર્મલી કોઈકની વાતમાં આવી જતા હોય, કોઈક આપણને કંઈક વસ્તુ વધારે કે કોઈક ટ્વિસ્ટ એન્ડ ટર્ન સાથે કે મસાલા સાથે કે તો એ ખોટી વાત હોય તો પણ આપણે આવી જઈએ એની વાતમાં કે હા આવું થયું જ હશે. તો આવી રીતનું કોઈક સબપ્લોટ હોઈ શકે. ભૂતકાળમાં કંઈક એવી ઘટના બની હોય કે જેમાંથી બહાર આવવું મુશ્કેલ હોય કોઈ પાત્ર માટે. લોંગ ડિસ્ટન્સ લવ હોઈ શકે, ફ્રેન્ડનો સપોર્ટ હોઈ શકે. તો આ બધા રેન્ડમ એક્ઝામ્પલ છે. તમને જે રીતના સ્ટોરી લાઈન આગળ વધારવી હોય એ રીતના તમે વધારી શકો. આપણે અહીંયા લાંબી સ્ટોરી લખવાની છે. તમારા દિમાગમાં હોય કે આટલા આટલા મેઇન ઇવેન્ટ્સ છે. જેમ મેં સૌથી પહેલા એક એક્ઝામ્પલ આપ્યું સ્ટોરીનું કે કોલેજ કપલ હોય અને ફ્રેશર પાર્ટીમાં એક ઇન્સિડન્સ બને છે. તો એ ફ્રેશર પાર્ટી 13-14માં ભાગ સુધી છે. તો એની પહેલા નાના નાના ઘણા સબપ્લોટ્સ હશે. પહેલી વાર મળે કેરેક્ટર્સ, પાછા મળે, એની વચ્ચે ફ્રેશર પાર્ટી સુધી પહોંચવાનું હોય ત્યાં એની પહેલા નાના નાના કોલેજમાં ઇન્સિડન્ટ્સ બનેલા હશે. તો એ બધા ઇન્સિડન્ટ્સને આપણે ડાયરેક્ટ એવું નથી બતાવવાનું કે પહેલી વાર મળ્યા ફ્રેશર પાર્ટીમાં ડાયરેક્ટ પ્રપોઝ કરી દીધો. કેમ લવ ધીરે ધીરે સ્ટાર્ટ થયો, કેમ કોઈ કેરેક્ટરને ફિલિંગ્સ આવી તો શું થયું, એ બધી બાબતો પણ હશે સ્ટોરીની અંદર. બીજા પણ નાના સબપ્લોટ્સ હશે. તો તમારે જે વસ્તુ બતાવી છે એને કોઈક ને કોઈક નાના નાના સીન દ્વારા બતાવવાની થાય. એટલે તમે સીનને આવી રીતના કોઈ પણ રીતના ક્રિએટ કરી શકો. એટલે ટૂંકમાં તમે તમારી વાર્તાને લાંબી અને વધુ આકર્ષક બનાવવા માટે તમને જરૂર હોય તેટલા સબપ્લોટ્સ બનાવી શકો. અને એક પછી એક અથવા એક સાથે પેરેલલી અલગ અલગ સબપ્લોટ્સનો યુઝ કરી શકો. ટૂંકમાં કોઈ પણ થીમમાં હંમેશા ખાતરી કરો કે તમારા પાત્રનું ડેવલપમેન્ટ સારી રીતે થાય છે. પહેલા ભાગમાં તમારું કેરેક્ટર જેવું હોય, પહેલા ભાગનો મીન્સ અહીંયા એવું છે કે તમે તમારા કેરેક્ટરને સ્ટાર્ટિંગમાં કેવું બતાવેલું છે. બેસ્ટ એક્ઝામ્પલ આપું તો ગોપી વહુ બધાને જ ખ્યાલ હશે. તો એ સ્ટોરીના સ્ટાર્ટમાં એ કેરેક્ટર કેવું હતું ને પછી એનું જે ડેવલપમેન્ટ થયું, એની જે જર્ની આગળ વધી એના પછી. તો એ વસ્તુ તમે જુઓ કે પહેલા ભાગમાં જેવું કેરેક્ટર હતું એવું જ 5 વર્ષ પછી, 10 વર્ષ પછી બી એવું જ કેરેક્ટર હોય, એ ટાઈપનું જ કેરેક્ટર રહેવાનું છે. કોઈ ચેન્જ ના આવે, કોઈ ડેવલપમેન્ટ ન થાય. તો આપણને વાર્તા જોવી નહીં ગમે. કારણ કે સેમ ટાઈપનું છે. એક ને એક જ વસ્તુ રિપીટ થતી હોય. 10 વાર એકની એક ભૂલ કરશે કેરેક્ટર, કંઈ શીખશે જ નહીં. તો આપણને એમાં મજા નહીં આવે. કેરેક્ટરનું ડેવલપમેન્ટ થાય. ફોર એક્ઝામ્પલ આપણી જ પોતાની વાત કરીએ તો સોરી. તો તમને 5 વર્ષ પહેલા તમે ક્યાં હતા એ વિચારો. 5 વર્ષ પહેલા તમે જે કેરેક્ટર હતા એ જ કેરેક્ટર આજે નથી હોવાના. તમે ઘણા અનુભવો મેળવ્યા હશે, ઘણું બધું જોયું હશે લાઈફમાં. ને એના આધારે તમારું ઓટોમેટિક ડેવલપમેન્ટ થયું હોય. તો આપણે સબપ્લોટ્સ આધારે પણ કેરેક્ટરનું ડેવલપમેન્ટ થાય એ ધ્યાનમાં રાખવું જોઈએ. અને એના આધારે પાત્રો અને વાર્તા જે છે એ વાચકોના મનમાં મજબૂત છાપ છોડી દે. આજે પણ જેમ કે દીવાના સાથિયા અત્યારના તો નથી શો ચાલતો, પણ ગોપી વહુનું કેરેક્ટર જે છે, કોકિલાનું કેરેક્ટર છે, એ ઓડિયન્સના મનમાં છાપ છોડી ગયું છે. દિયા ઓર બાતી અવનું જેમ એક્ઝામ્પલ આપ્યું. તો એ કેરેક્ટર્સ જો વાચકોના મનમાં કે ઓડિયન્સના મનમાં છાપ છોડી દે તો એ લાઈફ ટાઈમ માટે એવરગ્રીન કેરેક્ટર બની જાય એ વસ્તુ. અને એ લોકોને યાદ રહી જશે વર્ષો વર્ષ સુધી.
તો આપણે પણ એવું ટ્રાય કરવું જોઈએ કે પાત્રો એવા હોવા જોઈએ, એમનું ડેવલપમેન્ટ એવી રીતના થવું જોઈએ કે વાચકોને એ પાત્ર એટલું ગમી જાય કે ના આ કેરેક્ટર સાથે તો જે પણ સ્ટોરી આગળ વધશે એ મને વાંચવી જ છે. મને એ કેરેક્ટર સાથે જોડાવું ગમી ગયું છે. અ, એટલે હા, એ જ વસ્તુ છે અહીંયા. અને એક વસ્તુ એ છે કે પ્રકાશિત કરતા પહેલા દરેક ભાગ જ્યારે તમે પ્રકાશિત કરવાના હો, એની પહેલા એકવાર વાંચો, સુધારા-વધારા કરો અને પછી જે પણ તમને લાગે કે બધું ડન છે, પછી પ્રકાશિત કરો. કારણ કે તમારું કેરેક્ટર સારું હશે, તમારું લખાણ સારું હશે, પણ પ્રેઝન્ટેશનમાં કે જેમ ગઈકાલે વાત કરી કે નોર્મલ ગ્રામરમાં થોડી ઘણી મિસ્ટેક હોય, તો ત્યાં વાચક જે વાંચતા-વાંચતા અટકી જશે. કોઈક એરર દેખાશે અને એટલે જે સ્ટોરી વાંચે છે ને, એ ત્યાં એનો ફ્લો તૂટી જશે અને અહીંયા એરર છે એ એના માઇન્ડમાં આવી જશે. એટલે ત્યાંથી ફ્લો તૂટતા સ્ટોરી સાથે કનેક્શન તૂટે એ બની શકે. એટલે તમે કોઈ પણ ભાગ પ્રકાશિત કરવાના હો, એની પહેલા એકવાર વાંચી જાઓ, સુધારા-વધારા કરો. આનાથી તમારું લખાણ અને પ્રેઝન્ટેશન વધુ સુંદર અને આકર્ષક બનશે. તો આ બધા ટાઇપ્સ હતા. સબપ્લોટ્સ કઈ રીતના રાખવા જોઈએ, સબ કેરેક્ટર્સ કઈ રીતના સબપ્લોટ સાથે અને મુખ્ય પ્લોટ સાથે એટેચ હોવા જોઈએ, એના વિશે. અને જેટલા વધારે સબપ્લોટ્સ હોય, ઓટોમેટિક તમારી સ્ટોરી લાંબી થવાની જ છે. વધુ એપિસોડ લખવા માટે નેક્સ્ટ પોઈન્ટ છે પ્લોટ ટ્વિસ્ટ. પ્લોટ ટ્વિસ્ટ વાર્તામાં સંઘર્ષના નવા સ્તરો ઉમેરીને વાર્તાને વધુ રસપ્રદ તથા લાંબી કરવામાં મદદ કરે છે. એક લાઈનમાં એવું કહું ને તો ચાલે કે દરેકે દરેક સબપ્લોટ જે છે ને એ પ્લોટ ટ્વિસ્ટ હોય જરૂરી નથી, પણ દરેકે દરેક પ્લોટ ટ્વિસ્ટ છે એ સબપ્લોટ હોઈ શકે છે. એક એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ કે ફિમેલ લીડ અને મેલ લીડ છે, એ લોકો મળી ગયા છે, એમની લવ સ્ટોરી સ્ટાર્ટ છે અને કોઈક કેરેક્ટર બંને ફેમિલીમાંથી કોઈક કેરેક્ટર એવું છે જે અત્યાર સુધી બહુ સારું બતાવેલું છે, પણ એ ફર્સ્ટ ટાઈમ વાચકોની સામે એનું ફેસ રિવીલ કરે છે. એટલે કે ઓથર એવો સીન બતાવે છે ખાલી વાચકોને કે પેલું જે સારું અત્યાર સુધી બતાવેલું કેરેક્ટર છે, એ પહેલી વાર એવા કોઈક ડાયલોગ બોલે છે પોતાની સાથે કે એકલું એકલું હોય છે, ત્યારે એવો કોઈક ઘટના એ ઊભી કરે છે કે જેનાથી ખ્યાલ આવે કે એકચ્યુઅલી તો આ તો બહુ મોટું વિલન કેરેક્ટર છે. તો આ પ્લોટ ટ્વિસ્ટ આવ્યો સ્ટોરીની અંદર વાચકો માટે. ને અહીંયાથી વાચકો ના મનમાં એ સતત પ્રશ્ન રહેશે કે આ જે વિલન કેરેક્ટર છે હવે આગળ શું કરવાનું છે. અને મુખ્ય કેરેક્ટર્સને જો ખ્યાલ આવશે કે આ જ કેરેક્ટર જે છે એ વિલન કેરેક્ટર છે, તો શું થશે? તો અહીંયાથી જ્યાં સુધી એ વસ્તુ રિવીલ નહીં થાય મુખ્ય કેરેક્ટર્સની સામે, ત્યાં સુધી વાચકો જોડાયેલા રહેશે એના હાઈ ચાન્સ છે. અને અહીંયા તમે જુઓ કે મુખ્ય સ્ટોરી લાઈન તો આગળ ચાલતી જ હોય આપણા મેલ લીડ અને ફિમેલ લીડની, સાથે આ વિલન કેરેક્ટરનું સબપ્લોટ પણ ચાલતું હોય કે આગળ નાની નાની ઘટનાઓ, નાના નાના કોન્ફ્લિક્ટ્સ ઊભા કરે અને એના પછી એનું જે સબપ્લોટ છે એ મુખ્ય પ્લોટ લાઈન સાથે, એટલે કે આ લવ સ્ટોરી સાથે મેચ એવી રીતના થશે જ્યારે મુખ્ય કેરેક્ટર્સની સામે પણ એનો ફેસ રિવીલ થશે. એ જે ઘટના હશે એ હાઈ ડ્રામેટિક ઘટના હશે અને ત્યારે વાચકો આપણે કહીએ ને કે સીટથી જકડાયેલા હોય એવો સીન ક્રિએટ થાય અને પછી એ આખી એક જ લાઈનમાં સ્ટોરી બને. એટલે કે સબપ્લોટ મુખ્ય પ્લોટ સાથે જોડાઈ ગયો, કારણ કે હવે તો મુખ્ય કેરેક્ટર્સને પણ ખબર છે કે આ જ વિલન છે, તો હવે ડાયરેક્ટ એનો મેઇન વિલન સાથે કોન્ફ્લિક્ટ થશે, એનો સંઘર્ષ થશે અને એક જ સ્ટોરી લાઈનમાં એમનો જે સબપ્લોટ હતો વિલન કેરેક્ટરનો અને મુખ્ય કેરેક્ટર્સની જે લવ સ્ટોરી છે એ એક સાથે આગળ વધશે. તો આ થયો પ્લોટ ટ્વિસ્ટ. તો આ રીતના ઘણા બધા અલગ અલગ પ્લોટ ટ્વિસ્ટ હોઈ શકે. એટલે ટૂંકમાં પ્લોટ ટ્વિસ્ટ એ વાર્તાની દિશામાં આવતો અચાનક એવો ફેરફાર છે જે વાર્તામાં તમામ અથવા અમુક પાત્રોના જીવનને બદલી નાખે, વાર્તામાં નવા સંઘર્ષ લાવે. અને આ પ્લોટ ટ્વિસ્ટ કોઈ પણ રીતે આવી શકે. જેમ આપણે વાત કરી કે જૂના પાત્રનો સાચો ચહેરો ખબર પડે, નવા કોઈ પાત્રની એન્ટ્રી થાય, અતીતના રહસ્ય ખુલે, અશક્ય લાગતી ઘટના બને અથવા અચાનક કોઈ ઘટના આવે. તો પ્લોટ ટ્વિસ્ટ છે એ સબપ્લોટ્સ તરીકે પણ લાંબા હોઈ શકે. ખાલી એક જ ભાગની અંદર પ્લોટ ટ્વિસ્ટ આવે ને પાછી સ્ટોરી જેમ પહેલા ચાલતી હતી એવું ચાલે એવું તો બનવાનું નથી. પ્લોટ ટ્વિસ્ટ આવવાથી સ્ટોરી આખી ટર્ન થશે અને એના અલગ અલગ સબપ્લોટ્સ હોય એ ચાલશે આગળ જતા. તો આ પ્લોટ ટ્વિસ્ટ જે છે ને એ ઉમેરતી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સૌથી પહેલું છે સુસંગતતા, એટલે કે રિલેવન્સ. પ્લોટ ટ્વિસ્ટ વાર્તાના એકંદર વર્ણન સાથે સુસંગત હોવો જોઈએ અને વાર્તાના સંદર્ભમાં અર્થપૂર્ણ હોવો જોઈએ. તે મુખ્ય પાત્ર અને પ્લોટને અસર કરતો હોવો જોઈએ. જેમ આપણે એક્ઝામ્પલ લીધું કે જે સારું કેરેક્ટર લાગતું હોય વિલન કેરેક્ટર બને તો એનાથી મુખ્ય સ્ટોરી લાઈનમાં અસર થવાની છે. જે લવ સ્ટોરી ચાલે છે એમાં અસર થવાની છે. એટલે અહીંયા ઓકે છે કે એવું ઉમેરી શકાય. નેક્સ્ટ છે અસર. નવા ટ્વિસ્ટની વાર્તા અને પાત્રો પર અસર થવી જોઈએ, એ જ વસ્તુ છે. સંબંધોમાં ફેરફાર કરવા, પ્લોટની દિશા બદલવા, અથવા જ્યારે આપણને એવું લાગે કે હવે સ્ટોરી તો પાછી સિંગલ લાઈનમાં આગળ જઈ રહી છે. સિંગલ લાઈન મીન્સ નોર્મલ છે, હવે વધારે કોન્ફ્લિક્ટ્સ નથી આવી રહ્યા,
તો અચાનક કોઈક મોટો બદલાવ લાવવા માટે પ્લોટ ટ્વિસ્ટ ઉમેરી શકાય. એવી જગ્યાએ પ્લોટ ટ્વિસ્ટ ઉમેરવો જોઈએ, જેથી સ્ટોરી પાછી હાઈ પીક પર જાય અને પછી ધીરે ધીરે પાછી પેરેલલી આગળ વધતી હોય, અલગ અલગ પ્લોટ્સ, અલગ અલગ કેરેક્ટર સાથે. અ, આશ્ચર્ય. પ્લોટનો નવો વળાંક જે છે ને, એ સંપૂર્ણપણે અણધાર્યો બનાવીને અથવા પહેલેથી નાની નાની હિન્ટ આપીને આશ્ચર્ય આપે તેવો હોવો જોઈએ. પહેલેથી નાની નાની હિન્ટ એટલે કેવું હોઈ શકે કે તમે, જેમ કે આ જ કેરેક્ટરની વાત કરી કે પહેલા સારું બતાવેલું હતું, પછી અચાનક ચેન્જ થાય છે. તો એ જ્યારે અચાનક ચેન્જ થવાનું છે ને, તમને એવું લાગે કે આ તો વાચકો પચાવી શકે એવી વસ્તુ નથી. હું જે પ્લોટ ટ્વિસ્ટને આશ્ચર્ય આપે વાચકોને એવું કરવા માંગુ છું, એની જગ્યાએ આ તો નેગેટિવ થઈ જશે આખી વસ્તુ, બેકફાયર થશે. બેકફાયર મીન્સ કે વાચકો આ વસ્તુ નહીં પચાવે. અ, એ કેરેક્ટર આટલું સારું જ હતું, તો અચાનક કેમ બદલાઈ ગયું, એ વસ્તુ વાચકોથી નહીં પચે, કારણ કે અગાઉ એવું લખાણ લખેલું છે તમે. તો એના માટે તમે હિન્ટ આપવાની સ્ટાર્ટ કરી શકો. આ અત્યારના ખાલી આના માટે એક્ઝામ્પલ આપું છું. તમે અલગ અલગ રીતે અલગ અલગ થીમ્સ માટે, પ્લોટ્સ માટે વિચારી શકો. તો આમાં હિન્ટ તમે કેવી આપી શકો કે આ જે સારું કેરેક્ટર છે, અ, એ અચાનક કોઈક જગ્યાએ સારી રીતે વાત કરતું હોય અને પછી અચાનક એના રૂમમાં ચાલ્યું જાય અને ખાલી મતલબ એની આંખમાંથી એક આંસુ નીકળી આવે. જો એનું પાસ્ટ છે, એનો કંઈક બદલો લેવાનો કે કોઈ પણ રીતની જે ભાવના હોય, એ પાસ્ટ સાથે જોડાયેલી હોય, કોઈ ટ્રેજેડી ઇન્સિડન્ટ સાથે જોડાયેલી હોય, તો તમે આવું કંઈક બતાવી શકો. પછી તમે એવું કંઈક બતાવી શકો કે એ કેરેક્ટર જે મેઈન લીડ હોય, જેની સાથે એનું રિવેન્જ લેવાનું હોય, એનો ફોટો જોતું હોય અને ફોટો જોતા જોતા એ સ્માઈલની જગ્યાએ ફોટોને ગુસ્સાથી જોતું હોય, એની આંખ મોટી થઈ જાય. તો આ નાની નાની હિન્ટ છે. તમારે બીજું કશું બતાવવાની જરૂર નથી, અથવા બતાવવું હોય તો એ લેખક પર છે. પણ આવી હિન્ટ તમે ખાલી એક બે જગ્યાએ આપો ને પછી એ અચાનક ચેન્જ થાય, તો વાચકો પહેલેથી એ વસ્તુ પચાવવા માટે પ્રિપેર હશે અને પહેલા તો નાના નાના ક્વેશ્ચન ઉભા થશે વાચકો માટે. એ પણ રહસ્ય હશે, એટલે હૂક બનશે અથવા ક્લિફ હેંગર બનશે એ વસ્તુ. તો વાચકો ત્યાં પણ જોડાશે અને એ વસ્તુ જ્યારે આ કેરેક્ટર આખું ચેન્જ થશે, ત્યારે વાચકોને વધારે આશ્ચર્યજનક લાગશે. અચ્છા, આ વસ્તુ હતી, એના માટે આ કેરેક્ટર ચેન્જ થયું છે. તો આવું કંઈ પણ કરી શકો. મતલબ એ લેખકના હાથમાં છે. એને હિન્ટ આપવી છે, નથી આપવી, એ ટોટલી લેખક પર નિર્ભર કરે છે. નેક્સ્ટ વસ્તુ છે સમય. વાર્તામાં યોગ્ય જગ્યાએ પ્લોટ ટ્વિસ્ટ મૂકવો જોઈએ. અ, જેમ આપણે પહેલા જ વાત કરી કે તમને એવું લાગે કે વાર્તા થોડી ડલ થઈ રહી છે અથવા નીચે જઈ રહી છે, તો એને ચેન્જ કરવા માટે, એની દિશા ટર્ન કરવા માટે તમે આપી શકો પ્લોટ ટ્વિસ્ટ. નેક્સ્ટ બેલેન્સ. ટ્વિસ્ટ અને મુખ્ય પ્લોટ વચ્ચે બેલેન્સ જાળવો. તમે બહુ બધા પ્લોટ ટ્વિસ્ટ આપ્યા જ કરો અને વાર્તા આખી સમજવી જ અઘરી પડી જાય એવું થાય, તો એ વાચકો નહીં વાંચે, ત્યાંથી કંટાળો આવશે અને એ વાર્તા છોડી દેશે વાંચવાની. તમે એક જ કેરેક્ટરને પહેલા સારું બતાવો, પછી ખરાબ બતાવો, પાછું સારું થઈ જાય, પાછું ખરાબ થાય, તો વધારે પડતા ટ્વિસ્ટ છે. હા, અમુક સ્ટોરીમાં એવું હોઈ શકે અને એ જરૂરી પણ હોય, પ્લોટ લાઈન મુજબ તો ઓકે છે. પણ દરેકે દરેક કેરેક્ટરને તમે ટ્વિસ્ટ આપ્યા કરો, દરેકે દરેક સબ પ્લોટમાં ટ્વિસ્ટ લાવો, દરેકે દરેક જે અ, જે સ્ટોરી લાઈન આગળ વધતી હોય, એમાં જે નાના નાના ઇન્સિડન્ટ્સ હોય, એની અંદર એડ કર્યા જ કરો સસ્પેન્સ. સસ્પેન્સ એડ કરવું અલગ વસ્તુ છે, ટ્વિસ્ટ એડ કરવી અલગ વસ્તુ છે. આઈ થિંક કોઈક એક મૂવી હતું જે અ, શાહો નામ હતું કે આઈ થિંક યાદ નથી. કોઈક બીજું પણ મૂવી હતું જે આટલું બધું એક્શન સતત ચાલ્યું કરે. રેસ મૂવી જે છે એ એક સારું એક્ઝામ્પલ છે ટ્વિસ્ટ કઈ રીતના આપવું જોઈએ. પણ આઈ થિંક એના જ તે અમુક પછીના સિઝન્સ જે હતા, એમાં આટલા બધા ટ્વિસ્ટ આવે કે પછી ઓડિયન્સને પણ થોડો કંટાળો આવે કે અરે કેમ પાછું આ કેરેક્ટર આવું ચેન્જ થઈ ગયું, આ તો ડેથ થઈ ગઈ હતી એ કેરેક્ટરની, તો પાછું કઈ રીતના આવી ગયું. કેરેક્ટર પાછું આવી શકે, પણ તમે આખી જ વસ્તુ પ્રોપર બનાવી દીધી હોય ને પછી ખાલી વાર્તા આગળ વધારવા માટે ગમે તે રીતના એને એડ કરો ટ્વિસ્ટ લાવવા માટે, તો એ થોડું પચાવવું અઘરું બને અને એ વધારે પડતા વળાંક કહી શકાય સ્ટોરીમાં, અને ત્યાંથી જે સ્ટોરીની યોગ્ય ગ્રીપ હોય આખી સ્ટોરી લાઈન એ તૂટી જાય. એટલે બેલેન્સ પણ જરૂરી છે ટ્વિસ્ટ અને મુખ્ય પ્લોટની વચ્ચે. નેક્સ્ટ છે લોજિક. જેમ આપણે વાત કરી કે કોઈ કેરેક્ટર મરી ગયું હોય ને પાછું આવે, તો એ લોજિકલ લાગવું જોઈએ, અથવા તમારી સ્ટોરી લાઈન છે એ ફેન્ટસી હોય જ નહીં અને તમે 50-60 એપિસોડ પછી અચાનક જ ફેન્ટસી તત્વ ઉમેરી દો સ્ટોરીમાં અને પ્લોટ ટ્વિસ્ટ લાવો, તો એ કદાચ બને કે ત્યાંથી એ આખી સ્ટોરીનો જે નિયમો હોય, આપણે દરેકે દરેક સ્ટોરીમાં અમુક ચોક્કસ નિયમ હોય, જેમ કે તમે રિયલ સ્ટોરી લખતા હોય આ જ દુનિયાની, તેમાં તમે એવું ન બતાવી શકો કે કોઈનું ગળું કપાઈ ગયું તો એ જીવે છે, કેમ કે આ નોર્મલ લાઈફમાં એવું નથી બનવાનું. તમે ફેન્ટસી સ્ટોરી આખી લખતા હો તો ત્યાં બની શકે એ વસ્તુ. પણ હવે તમે અહીંયા નોર્મલ સ્ટોરી લાઈનમાં એવું વસ્તુ બતાવો કે એનું ગળું કપાઈ ગયું તો પણ એ જીવતો થઈ ગયો ફરીથી, તો એ લોજિક વાળી વસ્તુ નહીં લાગે. એટલે ત્યાંથી આ ટ્વિસ્ટ થી વાચકો જોડાવાની જગ્યાએ છૂટી જાય સ્ટોરીથી, એવું બને. એટલે
વાચકોને વિશ્વાસ થાય એવો ટ્વિસ્ટ લાવવો જરૂરી છે અને વાર્તાની દુનિયાના નિયમો અને પાત્રોના સ્વભાવ જેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે આવા બધા પરિબળોને ધ્યાનમાં લઈને તમે પ્લોટ ટ્વિસ્ટ બનાવી શકો, જે તમારી વાર્તાને આગળ વધારશે, સંઘર્ષને વધુ ઊંડું બનાવશે અને વાચકોને આગળ વાંચવા જોડી રાખશે. અમે અહીંયા અમુક એક્ઝામ્પલ આપેલા છે, હું ખાલી વાંચી જાઉં છું. તો ખલનાયક વિલન કોઈ પરિચિત અથવા વિશ્વાસપાત્ર જ વ્યક્તિ નીકળે. બે મુખ્ય પાત્રો બાળપણના મિત્રો અથવા દુશ્મન હોય અને તેમના ભૂતકાળના સંબંધો એમના વચ્ચે અચાનક પ્રેમ જગાવે. મુખ્ય પાત્રને ખબર પડે કે તે જેની સાથે પ્રેમમાં છે તે અતીતનું કંઈક રહસ્ય છુપાવે છે. મુખ્ય પાત્રને ખ્યાલ આવે કે અલૌકિક ઘટનાઓ જે અનુભવે છે એ વાસ્તવિક નથી. અલૌકિક ઘટનાઓ, સુપરનેચરલ પાવર્સ, પરંતુ આ બધી ઘટનાઓ છે એને કોઈક માનસિક બીમારી છે અથવા આઘાતનું કારણ છે, અથવા અ, આ બધી ઘટનાઓ કોઈક એની સાથે ઊભું કરે છે, એના આસપાસ ઊભું કરે છે જાણી જોઈને, જેથી એ કેરેક્ટર છે એ ખરાબ બનવા લાગે. અથવા એને એવું લાગે કે એ પોતે બીમાર છે અને એ પોતે બીમાર થશે તો કોઈક બીજા કેરેક્ટરને ફાયદો થવાનો છે, એવું કંઈ પણ હોઈ શકે. એવું પણ બને કે ગુનો કંઈક થયો હોય, કોઈક નિર્દોષ પાત્ર દ્વારા થયો હોય અથવા એવા કોઈક પાત્ર દ્વારા થયો હોય જે કોઈએ વિચારેલું જ ન હોય કે આ પાત્ર પણ આવું કરી શકે છે. મુખ્ય પાત્રને ખ્યાલ આવે કે અપરાધ કે પેરાનોર્મલ ઘટના, અપરાધ જે બધા થઈ રહ્યા છે, એટલે કે કોઈક પોલીસ ઓફિસર હોય, એ બધા અપરાધ થતા હોય એના પર કામ કરતો હોય કે આ શું થઈ રહ્યું છે. તો એ પેરાનોર્મલ ઘટના અથવા સુપરનેચરલ પાવર્સ દ્વારા થતું હોય તો અહીંયા હોરર પ્લસ ક્રાઇમ થ્રિલરનું કોમ્બિનેશન બને. અ, કોઈ પાત્ર અણધારી રીતે મૃત્યુ પામે જેનાથી વાર્તાની દિશા બદલાઈ જાય. અ, એવું બની શકે કે તમારા બંને જે લીડ કેરેક્ટર હોય એમાંથી જ કોઈક એકની ડેથ થઈ શકે. દરેક સ્ટોરીમાં બંને કેરેક્ટર છેલ્લે ભેગા થાય, હેપી એન્ડ થાય એવું જરૂરી નથી. કોઈની પણ ડેથ થઈ શકે છે સ્ટોરીની અંદર. અ, અથવા નવા ઈરાદા સાથે અથવા બદલો લેવા માટે કોઈ એવું પાત્ર ફરી એન્ટ્રી કરે જેને મૃત જાહેર કરવામાં આવેલું હોય, આ પણ એક ટ્વિસ્ટ બની શકે. નવા ખતરનાક વિલનની એન્ટ્રી થાય જે દર્શાવે કે અગાઉનો જે વિલન હતો એ તો માત્ર એક પ્યાદો હતો. એટલે કે પહેલા આપણને એવું લાગેલું કે આ મેઈન વિલન છે, પણ એ તો ખાલી મેઈન વિલનના હાથની કઠપુતલી હોય, એવું બની શકે. કુદરતી આપત્તિ વાર્તામાં બદલાવ લાવી દે અચાનક, એવું પણ બની શકે. ટૂંકમાં એમ કહે ને કે પ્લોટ ટ્વિસ્ટ અને સબપ્લોટ્સની કોઈ ચોક્કસ થીમ નથી, મર્યાદા નથી. તમારી વાર્તા મુજબ તમે વિવિધ સબપ્લોટ્સ અને ટ્વિસ્ટ રજૂ કરીને વાર્તાને લાંબી બનાવી શકો. નેક્સ્ટ પોઈન્ટ છે નવા એપિસોડ લખતી વખતે બ્લોક આવે ત્યારે શું કરવું. લાંબી ધારાવાહિક લખતી વખતે ક્યારેક એવું બને કે વધુ એપિસોડ બનાવવા આપણે પોતે સ્ટ્રગલ અનુભવીએ. ઘણીવાર એવું પણ બને કે આપણને ખબર છે કે આગળ શું કરવું છે, પણ એક્ઝેક્ટ નવો આની પછીનો ભાગ કેવી રીતના લખવો, અથવા જે ઘટના ખબર છે કે ત્યાં આ ઘટના બનવાની છે ત્યાં સુધી વાર્તાને કઈ રીતના લઈ જવી, આની અંદર આપણે સ્ટ્રગલ અનુભવીએ. આપણને કશું ખ્યાલ જ ના આવે કે શું કરવું હવે. એક્ઝેક્ટ અહીંયા આ બાબતે એપિસોડ પૂરો થાય છે તો હવે નવો એપિસોડ કઈ રીતના સ્ટાર્ટ કરવું એ ખ્યાલ જ ના આવે. આવું થવાના અલગ અલગ કારણ હોઈ શકે. આઈડિયા ન આવવા, રાઇટર્સ બ્લોકનો સામનો કરતા હો, તમે જે વાર્તા લખો છો એમાંથી તમને રસ ઓછો થવા લાગ્યો હોય, અથવા દરેકે દરેક લેખકની પોતાની પર્સનલ લાઈફ છે એમાં બદલાવ આવ્યા હોય. આ બધી જ બાબતો તમારી રાઇટિંગ પર કોઈક ને કોઈક રીતે અસર ચોક્કસ કરતી હોય. તો આ બધા જે અ, બાબતો છે, પરિબળો છે, એ દરેકના લાઈફમાં આવવાના જ છે. એનાથી તમે બચી ન શકો, આપણે કોઈ બચી ન શકીએ. પરંતુ આ પડકારોને પહોંચી જરૂર વળી શકીએ કે આપણે કઈ રીતના આનો સામનો કરીએ. તો એના માટે કેટલીક ટિપ્સ છે અમારી પાસે કે સૌથી પહેલું યોજના બનાવો, પ્લાન કરો. તમે તમારા લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચી શકશો તેની યોજના બનાવો. પાત્રો, પ્લોટ, સબપ્લોટ, ઘટનાઓ, સીન, તમને જે પણ દિમાગમાં આવતું હોય એ બધું જ નોટમાં કોઈક જગ્યાએ લખી રાખો. તમારી ધારાવાહિક વાર્તાની આઉટલાઈન બનાવી રાખો. તમારું લેખન શેડ્યુલ કેવું હશે એ તમે રોજ કયા ટાઈમે લખવા બેઠશો, એ બધી બાબતો યોજનાઓમાં આવી શકે છે. આનાથી તમે કોઈક જગ્યાએ લખેલું હોય એ બધી બાબતો તમે જે માહિતી છે ટ્રેક કરી શકશો અને તમારી વાર્તા યોગ્ય દિશામાં આગળ વધે છે કે નહીં એ તપાસી શકશો અને કોઈ બ્લોક નહીં અનુભવો કે આગળ વધવામાં શું કરવું. ટૂંકમાં રોડમેપ રાખવાથી તમને ટ્રેક પર રહેવા અને નવા વિચારો જનરેટ કરવામાં મદદ મળે છે. એવું બને કે તમે 50 વાક્ય સુધી લખી દીધું. હવે તમે ક્યારેય નોટમાં કશું લખ્યું જ નથી કે આગળ શું કરવું છે. તો તમને આગળ શું કરવું એના કોઈ વિચારો જ નથી આવવાના. પણ તમે જ્યારે તમારા દિમાગમાં કોઈક સીન આવેલા હોય, જ્યારે નાના-નાના આઈડિયાઝ આવેલા હોય, તો ચોક્કસ એ ટાઈમે તમે મોબાઈલ દરેકના હાથમાં જ હોય, નોટ ન હોય તો મોબાઈલમાં પોતાને WhatsAppમાં શેર કરી દો. અ, મોબાઈલમાં પણ નોટ્સ આવે છે ત્યાં શેર કરી દો. તમારા હાથમાં પેન, કાગળ હોય તો ત્યાં લખી દો. જે પણ ટાઈમે જે પણ આઈડિયા આવે લખી દો, જેથી તમે આગળ જતા ભૂલી ન જાવ એ વસ્તુ. નેક્સ્ટ છે નિયમિત લેખન. તમારા માટે એક રૂટીન બનાવો. તમારી ચોક્કસ દિનચર્યા હોવી જોઈએ. અ, એનાથી તમે રોજ ડેઈલી લખવાનું છે એ ધ્યાનમાં રાખી શકશો. રોજ કેટલા શબ્દો લખવા છે
એ જુઓ. તમે રોજ ઓછામાં ઓછી 30 મિનિટ આપતા હો તો પણ એને નિયમિત ફોલો કરો. એમાં ટ્રાય કરો કે 500 શબ્દો, 600 શબ્દો કેટલું લખાય છે અને દર અઠવાડિયે ઓછામાં ઓછા 3 ભાગ પ્રકાશિત કરવાનું લક્ષ્ય રાખો. બ્રેઇનસ્ટોર્મ કરો. આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે. નવા વિચારો, ટ્વિસ્ટ અને સબપ્લોટ્સ પર વિચાર કરવા માટે અઠવાડિયામાં 7 દિવસમાં કોઈક 1 કલાક એવો રાખો, જેમાં તમે અત્યાર સુધી લખેલા ભાગો એ તપાસો અને આગળ વાર્તામાં હવે શું ડેવલપમેન્ટ જરૂરી છે એના વિચાર કરો ને તમે લખવાની ટ્રાય કરો. બની શકે કે 1 કલાકમાં તમને એવો કોઈ વિચાર જ ના આવે તો એ ઓકે. એમાં જરૂરી નથી કે તમે જબરજસ્તી વિચાર લાવો જ. પણ તમે એ ટાઈમ આપશો આગળ વાર્તામાં શું કરવું એ વિચારવા માટે, બ્રેઇનસ્ટોર્મ કરવા માટે, તો તમને જો પણ નાનામાં નાના પોઈન્ટ્સ કંઈક આવે દિમાગમાં તો તમે લખી શકશો ત્યારે. અને એના પછીના વીકમાં કે આગળ વાર્તામાં શું કરવું એ તમને ત્યાંથી મળી શકશે. આનાથી તમે જેમ કે તમે અગાઉના પાર્ટ્સ જોશો, પાત્રો કેવા હતા એ જોશો, તો તમે પાત્રોના જીવનમાં વધારે ઊંડા જઈ શકશો બ્રેઇનસ્ટોર્મ કરવાથી. અને એમના જીવનમાં શું ફેરફાર લાવવા એ બધા વિશે વિચારી શકશો. નેક્સ્ટ છે માઇલસ્ટોન સેટ કરો. વાર્તાની અંદર માઇલસ્ટોન કેવા હોઈ શકે? આ માઇલસ્ટોન એવા હશે કે જે મુખ્ય ઘટનાઓ છે. એટલે કે આ ઘટના જે પર્ટિક્યુલર છે ત્યાં પહોંચવું એ પહેલો માઇલસ્ટોન છે. પછી આ ઘટના જે છે એ ત્યાં સુધી પહોંચવું એ બીજો માઇલસ્ટોન છે. તો આ બધી ઘટનાઓ સુધી પહોંચવા નાની-નાની ઘટનાઓ હશે. તો એ તમે અલગ-અલગ અ, ભાગમાં વિભાજિત કરી દીધું હોય તો એને માઇલસ્ટોન તમે બનાવી શકો. કે ચલો અહીંયા સુધી પહોંચી ગયો, મારું એક કામ તો પૂરું થઈ ગયું. હવે વાર્તાને અહીંયાથી અહીંયા લઈ જવાની છે. ત્યાં સુધી તમે લઈ ગયા આટલા ભાગમાં 20 કે 30 ભાગની અંદર. ચલો આ કામ પતી ગયું. તો આનાથી તમારું દિમાગ બહુ મોટી લાંબી વાર્તા લખવાની છે એવું વિચારશે નહીં. નાના-નાના માઇલસ્ટોનમાં વિચારશે કે અહીંયાથી અહીંયા લઈ જવા આવું કરવાનું છે. ને આનાથી તમને કામ કરવું સરળ લાગશે. નેક્સ્ટ છે બ્રેકડાઉન કરો ને ફ્લેક્સિબલ રહો. દરેક એપિસોડને માઇક્રો સ્ટોરી તરીકે જુઓ કે આ એપિસોડની અંદર શું થવાનું છે, આગલા એપિસોડમાં શું થશે એ લખીને રાખો કોઈક જગ્યાએ. ફોર એક્ઝામ્પલ તમે બ્રેઇનસ્ટોર્મ કરતા હો કે આગળ વાર્તામાં શું કરવું છે, તો એના પછી જ તમે એ અઠવાડિયામાં 3 ભાગ છે કે એના પછીના 6 ભાગ જે છે એને ખાલી એમ નોંધ લખી રાખો કે આ ભાગમાં આવું આવું કંઈક થશે. ને પછી તમે સીન ક્રિએટ કરો લખતી વખતે, તો એનાથી પણ તમને ઈઝી રહે. એવું ન થાય કે તમે આ ભાગ પૂરો કરી દીધો, હવે કાલે ઉઠીને નવા ભાગમાં શું લખવું એ તમારું માઇન્ડ બ્લેન્ક હોય એવું બનશે જ નહીં, કારણ કે તમે પહેલેથી લખી રાખેલું છે. છતાં તમે ફ્લેક્સિબલ રહો. જેમ કે તમે આજે આવું લખ્યું હોય નોંધમાં કે આવું આવું થશે, પણ કાલે ઉઠીને તમને એક નવો જ આઈડિયા આવે, તમારો ચમકારો થાય તમારા માઇન્ડમાં અને એનાથી તમને લાગે કે આ તો વધારે સારો આઈડિયા છે, અહીંયાથી સ્ટોરી વધારે સારી બનશે, તો એ ચેન્જ કરવા માટે ફ્લેક્સિબલ રહો. આપણે કોઈ પણ બાબતને જકડી રાખવાની નથી. નવા વિચારથી બદલાવ કરીને વાર્તા વધુ સારી દિશામાં આગળ વધી શકે છે. તો તમે ફ્લેક્સિબલ રહો, ઓપન રહો એના માટે. નેક્સ્ટ છે નવા સંઘર્ષ અને અથવા નવા પાત્રો ઉમેરો. જ્યાં પણ તમને લાગતું હોય કે હવે મને સમજાતું નથી કે પેલી ઘટના સુધી પહોંચવા શું કરવું છે, તો એ ઘટના સુધી પહોંચવા નવા કંઈક સંઘર્ષ ઉમેરો. અ, નાના-મોટા સંઘર્ષ, જરૂરી નથી કે મોટા-મોટા સંઘર્ષ હોય. ડેઈલી લાઈફના કોઈક નાના ઇન્સિડન્ટ્સ હોઈ શકે, જેનો સામનો પાત્ર કરવાના હોય, જેનાથી એના સંબંધમાં બદલાવ આવે. જેમ કે મિસકોમ્યુનિકેશન છે કે ગેરસમજ છે, તો આ બધા નાના સંઘર્ષ છે. એનાથી પાત્રોના ગ્રોથમાં બદલાવ આવશે, વિચારોમાં બદલાવ આવશે, સંબંધોની પરિભાષા બદલાશે. તો આ નાના-નાના ઇન્સિડન્ટ્સ યુઝ કરી શકો અને ઓટોમેટિક તમે પાછા ટ્રેક પર આવી જાઓ. એટલે તમારે જે ઘટના સુધી વાર્તાને લઈ જવાની છે ત્યાં લઈ જઈ શકશો. આ વસ્તુ માટે તમે કોઈક નવા પાત્રની એન્ટ્રી પણ કરી શકો, જે ખાલી થોડાક ટાઈમ માટે મદદ કરવા આવેલું હોય ને પછી નીકળી જાય ઓટોમેટિક. આવું કંઈક પણ કરી શકાય. ફ્લેશબેક અથવા ફ્લેશ ફોરવર્ડ્સ. આ એવી વસ્તુ છે કે તમને હવે આગળ શું કરવું એ ખ્યાલ નથી આવતો. તમે કોઈ વાર્તામાં ઊંડાણ ઉમેરવા માટે ભૂતકાળની કોઈ ઘટના લાવો. જરૂરી હોય એ જ ઘટના. જરૂરી નથી કે તમારે વાર્તામાં આગળ શું કરવું એ ખ્યાલ નથી આવતો એટલે કે કોઈક મેલ લીડ કે ફિમેલ લીડ પાત્રની નાનપણની કોઈ ઘટના જે મુખ્ય સ્ટોરી લાઈન સાથે અસર જ નથી કરતી અને કારણ વગર ઉમેરી દો એવું નથી કરવાનું. કોઈક ભૂતકાળની એવી ઘટના જે તમારા દિમાગમાં હોય કે આ મારે કોઈક જગ્યાએ યુઝ કરવી છે કે ત્યારે જ એટ ધી મોમેન્ટ તમને દિમાગમાં આવે, તો એને તમે ત્યાં સેટ કરી શકશો કે નહીં એ જુઓ. અને જો સેટ થતી હોય તો તમે ઉમેરી દો એ વસ્તુને. ઓટોમેટિક એ ભૂતકાળની ઘટના તમે જે લખશો એના આધારે જે પ્રેઝન્ટમાં સ્ટોરી લાઈન ચાલતી હશે એના પર અસર થવાની છે અને પાછી તમારે જે રીતના લખવું છે એ રીતના તમે આગળ વધી શકશો. એવી રીતના તે ભવિષ્યની શક્યતાઓની ઝલક બતાવો. આપણે સબપ્લોટ્સમાં જેમ એક્ઝામ્પલ લીધું કે કંઈક ચેન્જ થવાનું હોય તો તમે શરૂઆત કરો આ બધી ઝલક ઉમેરવાની, ને એના આધારે પણ તમને ઓટોમેટિક વિચારો આવવા લાગશે અને વાર્તા આગળ વધતી જશે. વાસ્તવિક જીવનમાંથી પ્રેરણા લો. આ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તમને જ્યારે કશું જ ખ્યાલ ન આવતો હોય તો તમે આજુબાજુ દુનિયામાં જુઓ શું થઈ રહ્યું છે, તમારા જીવનના અનુભવો કેવા છે,
સમાચારમાં શું આવી રહ્યું છે, બીજાની વાર્તા કેવી છે, વ્યક્તિગત ઘટનાઓ તમે જે મહેસૂસ કરી હોય, જોઈ હોય, એ બધાનો વિચારો કરો. એના આધારે તમે ટ્રાય કરો કે નાનું કોઈક સબપ્લોટ બની શકે કે નહીં, નાની કોઈ ઘટનાઓ બની શકે કે નહીં, જે તમને બ્રિજ ઘટના કહેવાય આને, કે મુખ્ય ઘટના જે તમારી પતી ગઈ છે, તમને હવે ખ્યાલ નથી કે આ ઘટના સુધી કઈ રીતના વાર્તા લઈ જવી, તો વચ્ચેનો કોઈક બ્રિજ બની શકશે આ કોઈક નાની ઘટના, તો એને તમે યુઝ કરો સારી રીતે ને ઓટોમેટિક તમારી વાર્તા આગળ વધી શકશે. સબપ્લોટ્સને લંબાવો, સિઝનલ અથવા ચોક્કસ સમયની ઘટના લખો. જે તમારો શરૂ સબપ્લોટ છે એને વધુ વિકાસ કરો. જુઓ કે એમાં કોઈક વધારે એલિમેન્ટ્સ ઉમેરી શકાય એવું છે કે નહીં, જેનાથી વધારે લાંબો થાય, અથવા નવો સબપ્લોટ ઉમેરો જો તમારે એ તમારી મુખ્ય પ્લોટ લાઇનમાં નવા સ્તર ઉમેરે. પછી છે નવા એપિસોડ અથવા આગળની ઘટના સુધી પહોંચવા માટે સિઝનલ ઇવેન્ટ. સિઝનલ ઇવેન્ટ એટલે કે આપણે એટમોસ્ફિયર જે હોય, શિયાળો, ચોમાસું, ઉનાળો, અથવા કોઈક ફંક્શન હોય, તહેવાર હોય, ઉનાળાનો ટાઈમ હોય તો વેકેશનનો ટાઈમ હશે, ચોમાસાનો ટાઈમ હોય કે એના પછીનો ટાઈમ હોય થોડો ઘણો, તો એ તહેવારો બધા ઘણા બધા આવતા હોય, ફેમિલી ફંક્શન્સ અલગ અલગ હોઈ શકે. તો આ બધી પણ નાની નાની એવી ઘટનાઓ છે જે તમને આગળ વાર્તા લઈ જવામાં મદદ કરે. તમારે કોઈક ચોક્કસ પરિસ્થિતિ બતાવી છે, કોઈક રાઝ રિવીલ કરવો છે, પણ એ કોઈ કઈ ઇવેન્ટથી કરી શકાય તમને ખ્યાલ નથી આવતો, તો તમે એ ટાઈમે આવી બધી ઘટનાઓ વિચારી શકો કે હું કોઈક ફંક્શન યુઝ કરું, કોઈક સિઝનલ ઇવેન્ટ, વરસાદ અને બહુ ખરાબ જ વાતાવરણ હોય એવા ટાઈમમાં કોઈક રાઝ રિવીલ કરું, કોઈક કેરેક્ટર જે છે એ બહાર ખોવાઈ ગયેલું હોય, એને બીજા બધા કેરેક્ટર્સ ફાઇન્ડ કરતા હોય, એના એટમોસ્ફિયર ખરાબ હોય આખું, એ ટાઈમે આ રાઝ ખોલે તો કેવું લાગશે. તો આવી રીતે પણ તમે નવા સિઝનલ ઇવેન્ટ કે ચોક્કસ સમયની ઘટનાઓ યુઝ કરી શકો. નેક્સ્ટ છે બ્રેક લો. વાર્તાઓ વાંચો, સાંભળો, જુઓ. કઈ જ ખ્યાલ ન આવતો હોય તો ગમે તે કરીને લખવાની જગ્યાએ બ્રેક લઈ લેવો બેસ્ટ વસ્તુ છે. તમારું માઇન્ડ ફ્રેશ થશે તો તમે સારી રીતે ચોક્કસ આગળ લખી શકશો. આજુબાજુની દુનિયા જુઓ, નવા વિચારો લાવવા માટે આઉટ ઓફ ધ બોક્સ વિચારવા, અન્ય લેખકોની વાર્તા વાંચો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. વાંચવું ન ગમતું હોય તો સાંભળો, મૂવીઝ જુઓ, વેબ સિરીઝ જુઓ, ટીવી સિરિયલ જુઓ. આનાથી તમારા દિમાગમાં સ્પાર્ક થશે એટલે થશે જ, કારણ કે તમે કંઈક જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, વાંચી રહ્યા છો. એ જે ઘટનાઓ બધી બની રહી છે બીજાની સ્ટોરીમાં, એનાથી તમારી સ્ટોરીમાં શું કરવું એના પણ વિચારો ઓટોમેટિક આવવા લાગે. ઘણીવાર લેખકને એવું બનતું હોય કે બીજાની સ્ટોરી વાંચતા હોય ને ત્યાંથી જ પોતાની નવી સ્ટોરી માટે આઈડિયા આવી જાય. તો પોતાની જે સ્ટોરી લખો છો એમાં પણ નવા આઈડિયાઝ મેળવવા માટે આ એક ઉપાય છે. આવી રીતના તમે નવા શબ્દો, નવા આઈડિયા મેળવી શકશો. એટલે બ્રેક લો, વાર્તા વાંચો, સાંભળો, જુઓ. આ પણ એક સારો પોઈન્ટ છે. મ્યુઝિક અથવા ગીત સાંભળો. તમારી વાર્તાની થીમ, શ્રેણી, વિષય અનુસાર તમે કોઈ ગીત સાંભળો, મ્યુઝિક સાંભળો. એનાથી પણ નવા વિચારો આવવા લાગે. સોંગના લિરિક્સ જે હોય ને એ સાંભળતી વખતે પણ ઘણા બધા સીન ઇમેજિન થાય લેખકને. તો આ પણ એક સારી બાબત છે. લેખકો, લોકો અને તમારી ઓડિયન્સ સાથે વાત કરો. અન્ય લેખક સાથે વાત કરવી એ બહુ જ સારો પોઈન્ટ છે. મેં પર્સનલી ફીલ કરેલું છે. જ્યારે પણ સ્ટક હોઉં ત્યારે મારા જે કહું કે લેખક મિત્રો અમુક છે જે ઘણા ટચમાં છે, તો એમની સાથે વાત કરું અને જે પ્લોટ્સ છે એ ડિસ્કસ કરીએ. તો ઓટોમેટિક બીજા લેખકોના શું વિચારો છે, એ કેવા એમના મંતવ્યો શું છે એ ખ્યાલ આવી જાય. મારા અમુક રિલેટિવમાં પણ એવા ફ્રેન્ડ્સ છે, ફેમિલી મેમ્બર્સ છે, જે લોકો વાર્તા વાંચે છે, તો એમની સાથે પણ ડિસ્કસ કરી શકું. એનાથી સ્પાર્ક આવશે નવા. વાચકોએ પ્રતિભાવ જે આપેલા હોય એમાં પણ ઘણીવાર એમના પ્રતિભાવ જ એવા હોય કે વાંચીને આપણને એવું થાય કે અચ્છા, હું તો આ વાર્તાને આવી રીતના પણ આગળ વધારી શકું એમ છું. વાચકોએ અમુક પ્રશ્ન આપેલા હોય તો એ પ્રશ્ન વાંચો, પ્રતિભાવ વાંચો, એનાથી પણ નવા એપિસોડ અને વાર્તાને નવી દિશા આપવા તમને પ્રેરણા મળશે. નેક્સ્ટ છે નવા વિચારો મેળવવા માટે ઇન્ટરનેટ અને એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરો. જેમ લેખકો, અન્ય લેખક મિત્રો છે, તમારા કોઈક ફ્રેન્ડ્સ છે, રિલેટિવ છે, એમની સાથે તમે વાત કરી શકો. એવી રીતના જ એઆઈ ટૂલ્સને પણ ફ્રેન્ડની જેમ યુઝ કરી શકો છો. આપણે હંમેશા કહીએ કે સમયની સાથે આપણે ચેન્જ થવું જરૂરી છે. તો એઆઈ ટૂલ્સનો પણ તમે એવી રીતના યુઝ કરી શકો છો. એમાં કશું ખોટું નથી, પણ એઆઈ ટૂલ્સને તમારા ઉપર તમે હાવી થવા દો એ જરૂર ખોટું છે. તમે એનો એઝ અ ફ્રેન્ડ, સલાહકાર તરીકે યુઝ કરો, પરંતુ તમારે જે લખવું છે એ તમે જાતે જ લખો, કારણ કે વાર્તા છેલ્લે તમારી છે. તો એઆઈ ટૂલ્સનો ઉપયોગ કઈ રીતના કરવો? તમને કોઈ ચોક્કસ થીમ વિશે આઈડિયા મેળવવા હોય, કોઈ ચોક્કસ વિષય વિશે આઈડિયા મેળવવા હોય, કોઈ પ્લોટ્સ લાઈન જોતા હોય, તો તમે એઆઈ ટૂલ્સને પૂછી શકો. ઘણા બધા એઆઈ ટૂલ્સ અત્યારના અવેલેબલ છે. તમે પ્લે સ્ટોર પર જોઈ શકો, ગૂગલ પર સર્ચ કરી શકો. અહીંયા મેં એક એક્ઝામ્પલ આપ્યું છે, જેમિની ટૂલ, જે ઘણું ફેમસ છે.
તો એમાં તમે વાર્તાની આઉટલાઈન આપી શકો એને રફ પ્લોટ મેળવવા માટે ગુજરાતી ભાષામાં અથવા અંગ્રેજીમાં. તમે એને પ્લોટ ટ્વિસ્ટ વિશે પૂછી શકો, સબપ્લોટ વિશે આઈડિયા મેળવી શકો. એના માટે તમારે શું કરવાનું હોય? તમારી વાર્તામાં અત્યાર સુધી શું બન્યું? ટૂંકમાં એક એક્ઝામ્પલ લઈએ કે તમે કોઈક ભાગ પર આવીને અટકી ગયા છો કે આગળ શું કરવું? એના માટે તમને સૂઝતું નથી. તો તમે તમારી વાર્તામાં અત્યાર સુધી શું બન્યું છે એ થોડુંક સારાંશ એઆઈ સાથે શેર કરો અને આગળના પ્લોટ પોઈન્ટ્સ અને સંઘર્ષ માટે એને સૂચન આપવા માટે કહો. આ વિશે તમે એના જે પોઈન્ટ્સ હોય એ વાંચો તો ઓટોમેટિક તમારા દિમાગમાં નવા પોઈન્ટ્સ આવવા જ લાગવાના છે. અને તમારું જે રાઈટર બ્લોક આવી ગયું હોય એ દૂર થઈ જશે. અહીંયા એક ઉદાહરણ છે, એ તમે વાંચી શકશો. બીજું એક ઉદાહરણ જે છે અર્જુન અને માયાનું આપણે જે પહેલા લીધું, તો એના રિલેટેડ કોઈક પ્રશ્ન છે. તો એવો કોઈક સવાલ પૂછી શકાય કે અર્જુન અને માયા પ્રેમમાં છે, પરંતુ અર્જુનની ટ્રેડિશનલ ફેમિલી આ પ્રેમના વિરોધમાં છે. તો આ પ્લોટ લાઇનને આગળ વધારવા માટે સંઘર્ષ અને ટર્નિંગ પોઈન્ટ સહિત સંભવિત પ્લોટ પોઈન્ટ સૂચવો. તો આ જે પ્રશ્ન છે એ અમે જેમિનીને પૂછેલો છે અને જેમિનીએ જે જવાબ આપેલો છે એ મેં અહીંયા એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ કરેલો છે. તો એના ઘણા બધા સારા એવા આઈડિયાઝ છે કે અર્જુનના પરિવારનો વિરોધ. તો હું ખાલી વાંચી જાઉં છું ફટાફટ કે અર્જુનના પરિવાર તેમની પરંપરાઓ અને સામાજિક રીત રિવાજોને કારણે માયા સાથેના તેના સંબંધોને સખત વિરોધ કરે છે. તેઓ માયાને તેમના પરિવાર અને સમાજ માટે યોગ્ય વ્યક્તિ માનતા નથી. આનાથી ઘણા ઝઘડા, તકરાર અને નાટકનું સર્જન થાય છે. તો જો તમે આ વાર્તા લખતા હો તો ઓટોમેટિક તમને અહીંયા ઘણા ઝઘડા, તકરાર અને નાટક આ બધા પોઈન્ટ્સ વાંચીને અમુક સીન તમારા દિમાગમાં આવી જાય કે હા, મેં એવું કંઈક લખેલું હતું પહેલા, અથવા હું આગળ આવું કંઈક લખી શકીશ. સામાજિક દબાણ. સમાજના અન્ય લોકો પણ આંતરજાતીય લગ્નનો વિરોધ કરે છે અને અર્જુન અને માયા પર દબાણ લાવે છે કે તેઓ અલગ થઈ જાય. આ તેમના માટે એકલતા અને અલગતાની લાગણી પેદા કરી શકે છે. તો અહીંયાથી તમને કોઈક નવા કેરેક્ટરની એન્ટ્રી માટે પોઈન્ટ સૂચી શકે. કોઈક એવું કેરેક્ટર લાવવું, જેમ કે દાર્જિલિંગ એરિયા બતાવેલો છે તો ત્યાંનો કોઈક મુખિયા બતાવીએ કે એવું કંઈ પણ થઈ શકે. એવું કોઈક કેરેક્ટર આવી શકે, એવું કોઈક રિલેટિવ તમે યુઝ કરી શકો જે વધારે પ્રેશર આપે મુખ્ય કેરેક્ટર્સ પર. નેક્સ્ટ છે વ્યક્તિગત સંઘર્ષ. અર્જુનને પોતાના પરિવાર અને પ્રેમ વચ્ચે ફસાઈ જવાનું અનુભવાય. મતલબ એ ફંટાઈ ગયો એવું બની શકે અને એને મુશ્કેલી થાય કે હવે શું કરવું આગળ. માયાના પડકારો હોય. માયાને પણ અર્જુનના પરિવાર અને સમાજના પૂર્વગ્રહનો સામનો કરવો પડે છે. તેને અપમાન, અવગણના અને ભેદભાવનો સામનો કરવો પડે. એનું આત્મસન્માન અને આત્મવિશ્વાસ અસર આવે એના પર. તો આ વસ્તુ પણ જુઓ તમે કેટલી બ્યુટીફુલી તમે પ્રેઝન્ટ કરી શકો કે માયા જ્યારે એકલી હોય અથવા એ કોઈ અર્જુન સાથે હોય ને આખું પરિવાર અર્જુનનું એને અપમાનિત કરતું હોય, અર્જુન સાથે કોઈક જગ્યાએ ફંક્શનમાં ગયું હોય છતાં એને કોઈ પૂછતું પણ ન હોય, એની સામે પણ ન જતું હોય, તો માયા માટે એના આત્મસન્માન પર ઠેસ આવશે. તો તમારા દિમાગમાં આ વાર્તા જો લખતા હોય ને આવી કોઈ ઇવેન્ટ આવી જ ન હોય, તો અહીંયા એઆઈએ જે આઈડિયાઝ આપેલા છે એના આધારે તમારા દિમાગમાં નવા પોઈન્ટ્સ આવી શકશે કે હા, હું આવું કોઈક ઇવેન્ટ એડ કરું તો વધારે માયાના કેરેક્ટર પર અસર કરશે અને અહીંયાથી કોન્ફ્લિક્ટ ઊભા થઈ શકશે. તો સંઘર્ષ માટે જેમિનીએ આવા આઈડિયાઝ આપેલા. ટર્નિંગ પોઈન્ટ્સ માટે એણે અમુક આઈડિયા આપ્યા છે, જેમ કે અણધારી ઇવેન્ટ. કોઈક અણધારી ઘટના જેમ કે ગંભીર બીમારી, નાણાકીય સંકટ અથવા કુદરતી આપત્તિ અર્જુન અને તેના પરિવારને માયા પ્રત્યેના તેમના દ્રષ્ટિકોણને બદલવા માટે મજબૂર કરી શકે. હવે એવું તો નથી થવાનું કે છેક સુધી માયા માટે એ લોકો ખરાબ ભાવ જ રાખતા હોય. કોઈક જગ્યાએ તો એ સ્વીકારશે માયાને. તો એના માટે તમે આવી કોઈક અણધારી ઘટના બતાવી શકો એવો આઈડિયાઝ આપેલો છે એણે. ગુપ્ત ખુલાસો. એવો કોઈક ભૂતકાળનો ખુલાસો થાય, ભૂતકાળનો કોઈક ઋણ હોય અથવા છુપાયેલો વારસા હોય, જે અર્જુનના પરિવારને માયા પ્રત્યે તેમનો અભિપ્રાય બદલવા માટે પ્રેરિત કરે. એટલે કે પાસ્ટ ફેમિલી સિક્રેટ એક તમે અહીંયા ઉમેરી શકો પ્લોટ ટ્વિસ્ટ તરીકે. પરિવર્તન હૃદયનું. કોઈક મહત્વપૂર્ણ વ્યક્તિ જેમ કે કોઈક ડોક્ટર, ગુરુ અથવા વૃદ્ધ સભ્ય અર્જુનના પરિવારને પ્રેમ અને સ્વીકૃતિના મહત્વ વિશે સમજાવી શકે, જે તેમને માયાને સ્વીકારવા માટે પ્રેરિત કરે. તો અહીંયા ખાલી એને એક લાઈનમાં એક્ઝામ્પલ આપેલા છે. એનાથી તમે જાતે વધારે વિચાર કરો તો તમને આઈડિયા આવે કે તમે કઈ વસ્તુ લઈ શકો, કઈ વસ્તુ તમારી સ્ટોરી માટે આટલી ઇમ્પોર્ટન્ટ નથી, તો કઈ વસ્તુ તમારે છોડી દેવી જોઈએ. પણ અહીંયા આટલું વાંચીને પણ ઘણા આઈડિયાઝ તમને આવે. જેમ કે તમે એવી કોઈ ઘટના બનાવો કે જ્યાં માયા જે છે એ અર્જુનના ફેમિલીને મદદ કરી કોઈક રીતે બહુ મોટી સંકટમાંથી અને પરિવર્તન થાય એ લોકોનું હૃદય કે માયા સારી છે ને અપનાવી લેવી જોઈએ. તો આ અમુક આઈડિયાઝ હતા જે જેમિનીએ આપેલા હતા. નેક્સ્ટ છે અસરકારક પાત્રો બનાવો. તમે એઆઈ ટૂલને પાત્રોની બેઝિક માહિતી આપી શકો. એના આધારે કેરેક્ટર આર્ક કે પાત્રોની પર્સનાલિટી કેવી હોઈ શકે, તેના સંઘર્ષ કેવા હોઈ શકે, એના માટે આઈડિયાઝ આપવા માટે કહી શકો. ઇવેન્ટની સિક્વન્સ નક્કી કરવા.
જેમ આપણે કીધું ને આપણી સ્ટોરીમાં તો અલગ-અલગ ઘટનાઓ હોવાની છે. અલગ-અલગ સબપ્લોટ્સ પણ અલગ-અલગ ઘટનાઓ સાથે જોડાયેલા હશે. તો તમારી પાસે વાર્તામાં આગળ કેવી ઘટનાઓ લખવી છે એના વિશે વિચારો છે. પરંતુ એ ઘટનાઓ સુધી કઈ રીતના પહોંચવું અથવા એ ઘટનાઓ કેવી રીતે એક પછી એક ગોઠવવી મતલબ પહેલા શું થવું જોઈએ, પછી શું થવું જોઈએ, એ તમને વિચાર નથી આવતો. એ તમારા દિમાગમાં સ્પાર્ક નથી થતું. તો એના માટે તો પણ તમે એઆઈનો ઉપયોગ કરી શકો અને એને કહી શકો કે કઈ ઘટનાઓનો ક્રમ સારો લાગશે એ જણાવો. તો આપણે માયા અને અર્જુનનું જ એક્ઝામ્પલ અહીંયા પણ લઈએ. તો અર્જુન અને માયા પ્રેમમાં છે, પરંતુ અર્જુનની ટ્રેડિશનલ ફેમિલી આ પ્રેમના વિરુદ્ધમાં છે. મેં આ વાર્તામાં 50 ભાગ લખ્યા છે. હવે આગળ મારી પાસે અર્જુન અને માયાની વાર્તા માટે આ સબપ્લોટ્સ છે. પરંતુ મને એ સબપ્લોટ્સ કઈ રીતના સેટ કરવા તેમાં આઈડિયાની જરૂર છે. તો જેમ આપણે અગાઉ અલગ-અલગ ટાઈપના સબપ્લોટ્સ જોયા, એ જ મેં અહીંયા આપેલા હતા જેમિનીને. જેમ કે જૂના પાર્ટનરનું પાછું આવવું, ચાના બગીચામાં કામદારોની હડતાલ, ટી ટેસ્ટિંગ ઇવેન્ટ સ્પર્ધા. તો આ 3 સબપ્લોટ મારે ઉમેરવા છે અને એમાં શું કરવાનું છે એ પણ મને ખ્યાલ છે. પરંતુ કયા ક્રમમાં હોવા જોઈએ આ સબપ્લોટ જેથી વાર્તા વધારે સારી બને એ નથી આઈડિયા. તો જેમિનીને મેં પૂછ્યું કે તો હવે વાર્તા આગળ વધારવા માટે આ 3 સબપ્લોટના ક્રમ શું રાખવા જેથી વાર્તા સારી રીતે આગળ વધી શકે? તો આ પ્રશ્ન પર એણે જે જવાબ આપ્યો એ મેં એઝ ઇટ ઇઝ અહીંયા કોપી પેસ્ટ કરેલો છે. તો એણે જે ક્રમ આપ્યો એમાં સૌથી પહેલું છે ચાના બગીચાના કામદારોની હડતાલ. ને એણે એના પોઈન્ટ્સ પણ ઇલેબોરેટ કરીને આપેલા છે કે અર્જુનના પરિવારના ચાના બગીચાના કામદારો ગરીબ પગાર એટલે આપણે સમજી લેવાનું કે ઓછો પગાર. અમુક શબ્દ છે એઆઈ ટૂલ છે એટલે ઓટોમેટિક આપણે સમજી લેવું પડે કે એ સાચા શબ્દો વધારે યુઝ નહીં કરે. સ્પેશિયલી આપણી ભારતીય લેંગ્વેજમાં ઇંગ્લિશમાં તો તમે એને સારી રીતે યુઝ કરી શકો. પણ ગુજરાતી, હિન્દી જેવી લેંગ્વેજ તમે યુઝ કરતા હોય એની સાથે વાતચીત કરવામાં, તો એનું ગ્રામર છે, એના શબ્દો છે, થોડા ખરાબ હોવાના છે. મતલબ ખરાબ એટલે અ, એનો કોઈ મીનિંગ ન બનતો એવું બની શકે અથવા એ સમાનાર્થી શબ્દ આપવામાં એવો શબ્દ આપી દે કે એ ત્યાં મિસમેચ થઈ જાય. તો અહીંયા એ વસ્તુ છે કે ખરાબ કામકાજની પરિસ્થિતિઓ સામે એ લોકો હડતાલ પર ઉતરી જાય. સેકન્ડ પોઈન્ટ એને આપ્યો કે અર્જુન તેના પરિવારની વિરુદ્ધ જઈને કામદારોનું સમર્થન આપે અને એના મુદ્દા ઉકેલવામાં મદદ કરે. તો આ સંઘર્ષ દરમિયાન અર્જુન માયાના સામાજિક ન્યાય અને સમાનતા પ્રત્યેના દ્રષ્ટિકોણથી પ્રભાવિત થાય. તો અહીંયા તમે જુઓ કે જેમિનીએ માયાના કેરેક્ટરને પણ આ જે હડતાલ છે એની અંદર યુઝ કરી દીધું છે કે એ પણ ત્યાં કામદારોને સમર્થન આપવા ગઈ હોય, અર્જુન પણ ત્યાં ગયો હોય, તો એમની લવ સ્ટોરી પણ અહીંયાથી ઓટોમેટિક આગળ વધવાની છે અને લવ સ્ટોરીમાં આ જે સબપ્લોટ છે એ પણ ઇમ્પોર્ટન્સ આવી જાય છે ત્યાંનું. નેક્સ્ટ છે જૂના પાર્ટનરનું પાછું આવવું. પહેલો એણે કીધું કે આ સબપ્લોટ યુઝ કરો, એની પછી આ સબપ્લોટ યુઝ કરો. હવે એનું રીઝન એને શું આપ્યું છે એ જોઈએ. તો અર્જુનને કોઈ ભૂતકાળની પ્રેમિકા જે હવે સફળ વ્યવસાયી હોય એ અચાનક પાછી આવે, અર્જુનનો સંપર્ક કરે અને ફરીથી એ લોકો મળે. અહીંયા માયા અને અર્જુન પ્રત્યે પોતાની લાગણીઓ પર પ્રશ્ન થાય અને એને અસુરક્ષિત મહેસૂસ થાય અથવા જેલેસી ફીલ થાય. તો એ ફીલ થાય એના માટે અર્જુન અને માયાએ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો એ જરૂરી છે. તો એના માટે ચાના બગીચામાં કામદારોની હડતાલ એ આની પહેલાની સબપ્લોટ કે ઘટના જે હોય એ કહી શકે. તો એમાં અર્જુન અને માયા ઘણો ટાઈમ સાથે સ્પેન્ડ કરવાના છે. તો ત્યાં તમે એમના કેરેક્ટર જે રીતના ડેવલપ કરશો એના પછી આ સબપ્લોટ આવે તો એનાથી બને કે માયાને હવે ફિલિંગ્સ ડેવલપ થવા લાગી હોય જેનાથી આ સબપ્લોટ સેકન્ડ હોય તો એ વધારે બેનિફિટ થશે વાર્તામાં. એના પછી ટી ટેસ્ટિંગ ઇવેન્ટ સ્પર્ધા. તો અહીંયા કહી શકાય કે દાર્જિલિંગમાં કે એની બહાર કોઈક જગ્યાએ કોઈક સ્પર્ધા થઈ હોય જ્યાં અર્જુન અને માયા ટીમ બનીને સાથે જાય અને એ લોકો સાથે ફરીથી ટાઈમ સ્પેન્ડ કરે અને અહીંયા અર્જુન અને માયાને એકબીજા પ્રત્યે ફિલિંગ્સ મહેસૂસ થાય. તો આ પણ એની પછી નો આખો સબપ્લોટ આવી શકે તો એનાથી સ્ટોરી સારી રીતે આગળ વધી શકે. આ 3 સબપ્લોટ્સના ક્રમ આપ્યા પછી પણ જેમિનીએ થોડીક માહિતી આપી હતી. જેમ કે આ બાબત વાર્તામાં ઉત્તેજના અને તાણ ઉમેરે છે. તે અર્જુન અને માયાના પાત્રના વિકાસને પ્રોત્સાહન આપે છે. તે પ્રેમ, પરિવાર અને સામાજિક મુદ્દાઓ જેવા વિવિધ થીમ્સનું અન્વેષણ કરે છે. તે વાર્તા માટે એક સંતોષકારક અને યાદગાર સમાપન તરફ દોરી જાય છે. આ ઉપરાંત તમે દરેક સબપ્લોટમાં રહસ્ય ઉમેરવા માટે ક્લિફ હેંગર્સનો ઉપયોગ કરી શકો છો. તો જેમ અહીંયા એઆઈ દ્વારા સારા એવા આઈડિયાઝ આપ્યા, તો અહીંયા તમે આઈડિયાઝ વાંચતા હો ત્યાંથી જ તમને નવા આઈડિયાઝ આવવા લાગે અને હવે તમારે તમારી સ્ટોરીમાં શું કરવું છે એના માટે તમારે કોઈની ઉપર ડિપેન્ડન્સી રહેવાની જરૂર નહીં રહે. તમે ઓટોમેટિક નોટ અને પેન લઈને આગળ શું કરવું છે એની નોંધ લખવા લાગો અને એનાથી પછી સ્ટાર્ટ કરી દો સ્ટોરી લખવાની. એટલે તમને જ્યાં પણ રાઇટર્સ બ્લોકનો સામનો થાય ત્યાં આવી રીતના જે પણ અલગ-અલગ ટાઈપ્સ બધા કીધા કે તમે એઆઈ નો ઉપયોગ કરી શકો, તમારી રિયલ લાઈફમાં જુઓ
બ્રેક લો, તમારા ફ્રેન્ડ સાથે વાતચીત કરો, અન્ય લેખકો સાથે વાતચીત કરો, ઓડિયન્સે તમારી અત્યાર સુધીની વાર્તામાં કેવા રિવ્યુઝ આપ્યા છે, એ વસ્તુ ચેક કરો. તો ઘણી રીતે તમે ઓટોમેટિક તમારા જે રાઇટર્સ બ્લોક હોય, નવા એપિસોડમાં શું કરવું, એ બધું દૂર થઈ શકશે બધા પ્રશ્નો. અ, એટલે ટૂંકમાં જ્યારે તમારો ધ્યેય સતત તમારો ગ્રોથ કરવાનો હોય, તમારી આવકમાં વધારો કરવાનો હોય અને વાચકોને ગમે એવી લાંબી ધારાવાહિક લખવાનો હોય, ત્યારે બધી જ વસ્તુ શક્ય છે. વાર્તામાં સતત નવા એપિસોડ લખતા રહેવા માટે ઉપર જણાવેલા ઘણા બધા રીત છે. અન્ય પણ કોઈક રીત હશે, તમે તમારી રીતે ઉપયોગ કરી શકો. ટૂંકમાં તમે જેટલી મહેનત કરશો, એટલી મહેનતનું ફળ તમને મળવાનું જ છે. અ, ને આ રીતના તમે વધુ એપિસોડ લખી શકો. પ્લોટ ટ્વિસ્ટ, સબપ્લોટ્સનો ઉપયોગ કરીને, સબ કેરેક્ટર્સનો ઉપયોગ કરીને અને જ્યાં પણ આગળ એપિસોડમાં શું કરવું, ત્યાં તમે બ્લેન્ક અનુભવો, ત્યાં ઉપર રીતના જે જણાવ્યા એ પ્રમાણે અલગ અલગ મેથડ યુઝ કરી શકો. તો આજનો આપણો દિવસ 3 અહીંયા પૂરો થાય છે.